નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે કે ગુજરાત સરકારમાં જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે એક્ઝામ લેવાનાર છે, હાલ જેના ફોર્મ ચાલુ છે ફોર્મ ભરાવાના, તો તેના વિશે આપણે જાહેરાત જે આવી છે તેના વિશે માહિતી મેળવવાના છે. આજે આપણે ખાસ એવી પ્રકારની માહિતી મેળવવાના છે કે જે ગુજરાત જાહેર સેવા આયોગ, જેની આપણે ઘણા સમયથી આતુરતાથી રાહ જોતા હતા, જીપીએસસી 1-2ની એક્ઝામ અને સાથે સાથે ડીવાયએસઓ અને નાયબ મામલતદારની જે એક્ઝામ છે, ખૂબ જ સરસ મજાની આ ભરતી આવી છે. તો તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે જોવાના છે, જેમાં ફોર્મ કઈ રીતે ભરવું, કયા વિભાગમાં કેટલી જગ્યા છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, ખાસ મહત્વની ખૂબ જ મહત્વનું જે વસ્તુ છે તે એટલે કે ઈડબ્લ્યુએસ અને રિઝર્વેશન કેટેગરી માટે જે માન્ય પ્રમાણપત્ર છે એની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ તેની સાથે થોડીક જોગવાઈઓ મૂકવામાં આવી છે, ટર્મ્સ કન્ડિશન મૂકવામાં આવે છે. એ ખૂબ જ મહત્વનું છે આ ટર્મ્સ કન્ડિશન. એ શું ટર્મ્સ કન્ડિશન મૂકી છે, તેના માટે એક બાંહેધરી પત્ર ભરવાનું થશે. એ કેવી રીતે ભરવાનું થશે, આ પત્ર આપણને ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, આ દરેક સંપૂર્ણ માહિતી પણ આપણે જોવાના છે. પગાર ધોરણ પણ જોવાના છે, ઉંમર મર્યાદા કઈ છે. જે મુખ્ય વસ્તુ છે કે આપણને ખૂબ સતાવતું હોય છે, અગર ઘણી વખત એવું કહેવાય છે કે આપણે શું વાંચવું અને શું ન વાંચવું આ ખબર પડી જાય ને તો પણ આપણે 50% એક્ઝામ તો પાસ કરી લીધી છે એવું કહેવાય. કારણ કે શું વાંચવું એટલું જ મહત્વનું છે, શું ન વાંચવું. ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો આ સંપૂર્ણ વિગત આપણે જોવાના છે. તો ચલો ચાલુ કરીએ. બુકબર્ડ દ્વારા જે એક સરસ મજાની રીતે તમારે એક વિડીયો બનાવવામાં આવ્યો છે કે જે તમને એકદમ ઇઝીલી રીતે સમજાવવામાં આવશે કે આ ફોર્મ કઈ રીતે ભરવું. ગુજરાત જાહેર સેવા આયોગમાં જીપીએસસીમાં જે વિદ્યાર્થીઓ દર વખતે ફોર્મ ભરે છે એમના માટે તો બરાબર છે, પરંતુ અમુક નવા મિત્રો છે, ઘણી વખત જોયું હોય છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજુ પણ ફોન કરીને પૂછે છે કે સર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, કેવી રીતે ફોર્મ ભરવું, શું હું લાસ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું તો હું ફોર્મ ભરી શકું કે ના ફોર્મ ભરી શકું, કઈ રીતે ફોર્મ ભરી શકાય. તો આ દરેક જે પ્રશ્નો છે, તમારા પ્રશ્નો સમાધાન આજે આપણે મેળવવાના છીએ. જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગુજરાત જાહેર સેવા આયોગ, તેમાં જે ભરતી આવી છે, ઘણી બધી ભરતી આવી છે, તેમાંની આપણે બે મુખ્ય જે ભરતીઓ છે તેના વિશે આપણે ધ્યાન લેવાના છે. અરજી ક્રમાંક 26 અને 27-2. જે જાહેરાત ક્રમાંક 26/2021 છે, જેમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા સાથે સાથે કઈ બીજી પોસ્ટ છે, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2 એટલે કે ચીફ ઓફિસર ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 2 બંને હોય છે. તો અહીંયા જે ભરતી આવી છે એ નગરપાલિકા મુખ્ય અધિકારી એટલે કે ચીફ ઓફિસર ક્લાસ 2 ની જગ્યા, એમ કુલ મળીને 209 જગ્યા છે, જેમાં 209 ઉમેદવારો પસંદ કરવા માટે આ અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઓજસ પરથી આ જે સાઇટ છે ઓજસ, તેના પરથી ફોર્મ ભરવાનું થશે. ક્યારથી ફોર્મ ભરવાના ચાલુ થયા છે, તો 10 નવેમ્બર 2020 બપોરના 1 કલાકથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ચૂક્યા છે. જેની લાસ્ટ ડેટ કઈ છે, છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ભરવાની, તો છેલ્લી તારીખ છે 1 ડિસેમ્બર 2020 બપોરના 1 કલાક સુધી. મિત્રો અહીંયા રાહ ન જોશો 1 ડિસેમ્બરની, આજે જ તમે ફોર્મ ભરી દો. આ વિડીયો જેવો પૂરો થાય એકવાર ફરીથી તમે એકવાર ચેક કરી લો, જો તમે ફોર્મ ભરી દીધું છે તો એકવાર તમે અરજી નંબર નાખી અને ફરી તમારો કન્ફર્મેશન નંબર નાખીને ફરીથી એકવાર ડિટેલ કમ્પ્લીટલી ચેક કરી લો. જો એકદમ બરાબર છે તો નિશ્ચિંત થઈ જાઓ, અને જો કંઈ પણ કરેક્શન તમે કરવા ઈચ્છો છો તો ફરીથી એકવાર કરેક્શન કરી લો, કારણ કે 1 ડિસેમ્બર 2020ના 1 કલાક પછી તમે એમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં તો પછી શું થશે, આપણી ઘણા સમયની જે મહેનત છે એ મહેનત કેવી થઈ જશે, પાણી ફરી જશે, મહેનત પર પાણી ફરી જશે. આપણે વડીલો આપણને કહેતા હોય છે કે છોકરો ભણ્યો ખરો પણ ગણ્યો નહીં, ભણ્યો ખરો પણ ગણ્યો નહીં, એનો મતલબ શું થાય, આપણી પાસે નોલેજ તો થયું પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે ન કરી શક્યા. નોંધ જે મૂકવામાં આવી છે તે આપણા માટે મહત્વની વસ્તુ છે, કારણ કે આપણે અહીંયાથી ટાર્ગેટ બનાવવાનો છે કે મારે હવે પ્રિલિમ એક્ઝામ ક્યારે આપવાની છે, મેન્સ એક્ઝામ ક્યારે આપવાની છે. તો આ આપણો એક આખો ટાર્ગેટ છે. જીપીએસસી તમને દરેક લોકોને ખબર છે કે એક વર્ષમાં આ જે ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરી દે છે સારી રીતે. તો પ્રિલિમ પરીક્ષાની સંભવિત તારીખ મૂકવામાં આવી છે. સંભવિત તારીખ એટલા માટે કારણ કે કદાચ થોડું ચેન્જીસ થઈ શકે અને અત્યારે હાલના સંજોગોમાં કોવિડ-19ના કારણે શક્યતા ખરી. તેમ છતાં આપણા માટે તો ટાર્ગેટ એ જ રહેશે કે 21 માર્ચ 2021ના પ્રિલિમ પરીક્ષા લેવાશે. તો આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે એપ્રિલ મંથમાં પ્રિલિમ એક્ઝામ લેવાઈ જશે. તો એને ધ્યાને લઈ આપણી પ્રિપરેશન તૈયારી હોવી જોઈએ. જેનું રિઝલ્ટ ક્યારે આવશે, તો મે મંથમાં 2021માં એનું રિઝલ્ટ આવશે, અને ત્યાર પછી મુખ્ય પરીક્ષા લેવાશે. તો મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે, 4 જુલાઈ અને 11 જુલાઈ અને 18 જુલાઈના રોજ
આ એક્ઝામ લેવાશે, જેનું પરિણામ ઓક્ટોબર 2021માં આવશે અને રૂબરૂ મુલાકાત કે જે નવેમ્બર 2021માં, એટલે કે એક વર્ષની અંદર અંદર આ આખું ભરતી પ્રોગ્રામ છે એ કમ્પ્લીટ થશે. મિત્રો યાદ રાખજો કે ક્લાસ 3ની જે એક્ઝામ હોય છે એમાં ઇન્ટરવ્યૂ પ્રોસેસ એટલે કે રૂબરૂ મુલાકાત એને હવે લેવામાં આવતી નથી, પરંતુ ક્લાસ 1-2ની એક્ઝામ હોય છે તો એમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે. અહીંયા મુખ્ય પરીક્ષા છે એના 6 વિષય હશે. આપણે એ પણ જોવાના છીએ કે સિલેબસ કયો છે, પ્રિલિમ એક્ઝામ માટે કયો સિલેબસ છે, તો એની સંપૂર્ણ વિગતો પણ આપણે જોવાના છીએ. તો ચલો જોઈએ હવે નેક્સ્ટ. હવે જોઈએ મિત્રો જીપીએસસી 1-2માં જે કેટેગરી વાઇઝ અને જે તે જગ્યા વાઇઝ કેટલી વેકન્સી છે તેના વિશે વિગત મેળવી. વર્ગ 1 એટલે કે ક્લાસ 1 અધિકારી તરીકે તમારું પોસ્ટિંગ એ ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલના પ્રમાણે નાયબ કલેક્ટર એટલે કે ડેપ્યુટી કલેક્ટર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તમારી પોસ્ટિંગ થઈ શકે છે. જેમાં કુલ વેકન્સી કેટલી છે? 15 કુલ વેકન્સી છે. જેમાં બિન અનામત એટલે કે સામાન્ય જનરલ કેટેગરીની 5 સીટ છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ તેમાં 1 વેકન્સી છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 3 વેકન્સી, અનુસૂચિત જાતિ માટે 2 વેકન્સી અને અનુસૂચિત જનજાતિ માટે 4 વેકન્સી છે. એ જ રીતે મહિલા કેટેગરીમાં જોઈએ તો મહિલાઓ માટે અનામત જે કેટેગરી મૂકવામાં આવી છે તેમાં સામાન્યમાં જોઈએ એટલે કે જનરલમાં તો 2 વેકન્સી છે. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 2 વેકન્સી છે. અનુસૂચિત જાતિ માટે 2 વેકન્સી, અનુસૂચિત જનજાતિ માટે 2 વેકન્સી, શારીરિક અશક્ત વ્યક્તિ છે એમના માટે 2 વેકન્સી છે. એ મિત્રો ખાસ યાદ રાખજો કે જે શારીરિક અશક્ત વ્યક્તિ ગણવામાં આવે છે એ કોને ગણવામાં આવે છે કે જેમને 40% લઈ અને 100% સુધીની આ પ્રકારની શારીરિક અશક્ત હોય તો એવા વ્યક્તિઓને જ અહીંયા કાઉન્ટ કરવામાં આવ્યું છે. તો તમારી પાસે સર્ટિફિકેટ છે કે તમે 40 અથવા 40%થી વધારે શારીરિક અશક્ત છો તો અને માત્ર તો જ તમે આ કેટેગરી માટે લાયક છો. માજી સૈનિકો વિશે પણ અહીંયા વેકન્સી આ ફિલ્ડમાં નથી આવી, પરંતુ અલગ બીજી એક્ઝામ આપેલી હોય છે. જ્યારે માજી સૈનિકોને આપવામાં આવ્યું છે ત્યારે ટર્મ્સ કન્ડિશન મૂકેલી હોય છે, એ પણ ધ્યાને લેવી જરૂરી છે. મિત્રો અહીંયા તમે યાદ રહે કે અહીંયા જો તમે એક્ઝામ્પલ તરીકે લઈ શકો કે મહિલાઓમાં આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે કોઈ વેકન્સી નથી, તો એનો મતલબ એવો નથી કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જે સર્ટિફિકેટ ધરાવે છે એ લોકો અહીંયા અપ્લાય ના કરી શકે. એ અપ્લાય કરી શકે. એ ક્યાં અપ્લાય કરી શકે? બિન અનામતમાં એટલે કે સામાન્ય કેટેગરીમાં આ અપ્લાય કરી શકે છે. ત્યારબાદ જોઈએ નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી. જબરજસ્ત એક તમે સપનું સેવું હોય કે ખાખી વર્દી તો જોઈએ જ છે અને ખાખી વર્દીમાં પણ જબરજસ્ત તમારે જો સ્કેલ જોઈએ તો નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એમની કુલ 20 જગ્યાઓ છે. એ જ રીતે નાયબ રજિસ્ટ્રારની 3 જગ્યાઓ છે. સહાયક રાજ્ય વેરા નિરીક્ષકની ક્લાસ 1ની જે વેકન્સી છે 38 છે. નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ એની 1 વેકન્સી, એમ કુલ મળીને 77 જેટલી વેકન્સી છે ક્લાસ 1માં. ત્યારબાદ જોઈએ ક્લાસ 2 એટલે કે વર્ગ 2માં પણ સેક્શન અધિકારી અને એ પણ ખાસ કરીને સચિવાલય સેક્શન અધિકારી એટલે કે સેક્શન ઓફિસર જે વ્યક્તિએ એવું સ્વપ્ન ટાર્ગેટ કર્યો છે કે મારે સચિવાલયમાં જોબ જોઈએ છે, ગાંધીનગરમાં જોબ જોઈએ છે, અને ગાંધીનગરમાં નોન ટ્રાન્સફરેબલ એક વખત સચિવાલયમાં લાગી ગયા, જ્યારે સચિવાલય ચેન્જ થાય ત્યારે તમારું પોસ્ટિંગ ચેન્જ થાય. અધરવાઇઝ અન્ય કોઈ ખાસ એવા કારણો હોતા નથી કે તમારું પોસ્ટિંગ ચેન્જ થાય. એટલે કે સચિવાલયમાં જો તમારે જોબ જોઈતી હોય અને એ પણ સેક્શન અધિકારી તરીકે, સેક્શન ઓફિસર તરીકે, તો એના માટે પણ 9 વેકેન્સી છે. સેક્શન અધિકારી વિધાનસભામાં પણ 1 વેકેન્સી છે. ત્યારબાદ મદદનીશ જિલ્લા રજિસ્ટરમાં 7, રાજ્ય વેરા અધિકારીમાં 64, જિલ્લા નિરીક્ષક જમીન દફતરમાં 25, સરકારી શ્રમ અધિકારી તરીકે 25, સમાજ કલ્યાણ અધિકારી વિચરતી જાતિ માટે 1, એમ કરીને કુલ 132 વેકેન્સી એટલે કે ક્લાસ 2માં છે. તો મિત્રો અહીંયા કેટેગરી વાઇઝ પણ અલગ અલગ બાયફર્ગેશન કરેલું છે, પરંતુ જે વ્યક્તિ અહીંયા ફોર્મ ભરવા ઈચ્છતા હોય એનો મતલબ એ થયો કે આજે ને આજે અત્યારે જ તમારે આ ફોર્મ ભરી દેવું જોઈએ. હવે મિત્રો અહીંયા જો ડીવાયએસપીની જે વેકન્સી છે એટલે કે નાયબ પોલીસ અધિક્ષક, તો એના માટે ફિઝિકલ ફિટનેસ હોવું જરૂરી છે. જો તમે ફિઝિકલી ફિટનેસ નથી ધરાવતા તો એનું જે માપદંડ છે એ ફૂલફિલ નથી કરી શકતા, તો તમારે અહીંયા એક વખત નજર કરી લેવી જોઈએ, તો તમે એના માટે એપ્લિકેબલ નહીં થઈ શકો. બટ તમે ડેપ્યુટી કલેક્ટર બની શકો. ક્લિયર થયું? તમારે ડેપ્યુટી કલેક્ટર બનવું છે, ડીસી બનવું છે, તો તમારે કોઈ ફિઝિકલ ફિટનેસની કોઈ જરૂરિયાત નથી. નાયબ પોલીસ અધિક્ષક બનવું છે, ડીવાયએસપી બનવું છે, તો તમારા માટે ફિઝિકલ ફિટનેસ જરૂરી છે. બીકોઝ તમારે પણ કોરોના વોરિયર્સ, બંને કોરોના વોરિયર્સ છે, પરંતુ અહીંયા પબ્લિક સાથે ડીલ એવા વ્યક્તિઓ સાથે કરવાની છે જે એને ચોરી કરી છે, ગુના કર્યા છે, ધાડ પાડી છે, લૂંટ કરી છે, રેપ કર્યું છે, મર્ડર કર્યા છે, આવા વ્યક્તિઓ સાથે તમારે એની સાથે ડીલ કરવાની છે. તો ફિઝિકલ ફિટનેસ તો હોવું ખૂબ જ જરૂરી છે.
તો અહીંયા એ યાદ રાખજો કે તમારી પાસે અગર તમે ડીવાયએસપી નથી બની શકતા તો કંઈ વાંધો નહીં, તમારા માટે એક વધુ સ્કોપ છે, ડેપ્યુટી કલેક્ટર. તમે ડેપ્યુટી કલેક્ટર પણ બની શકો છો, સેક્શન ઓફિસર પણ બની શકો છો, જો તમે સ્વપ્ન સેવું છે તો. જ્યાં સુધી તમે જો નથી હાર માની લેતા ને ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. જ્યારે તમે હારી જાઓ છો ને ત્યારે તમને દરેક લોકો હરાવી જાય છે. હવે અહીંયા જોઈએ કે જે ઊંચાઈનું માપદંડ આપવામાં આવ્યું છે, જેમાં મહિલા ઉમેદવાર માટે કેટલું છે, પુરુષ ઉમેદવાર માટે કેટલું છે, અનુસૂચિત જાતિના મહિલાઓ અને અનુસૂચિત જનજાતિના પુરુષો માટે કેટલું, કઈ રીતનું માપદંડ રાખવામાં આવે છે તે આપણે જોઈએ. પુરુષ ઉમેદવાર માટે 165 સેન્ટીમીટરની ઊંચાઈ જોઈએ છે અને છાતીનું માપ, ચેસ્ટનું માપ કેટલું જોઈશે, સેન્ટીમીટરમાં આપ્યું છે તો ફૂલાવ્યા વગર 84 સેન્ટીમીટરનું માપ જોઈએ અને 5 સેન્ટીમીટર ફૂલાવી અને ત્યારબાદ 89 સેન્ટીમીટર થવું જોઈએ. અહીંયા મિનિમમ ક્રાઇટેરિયા આપ્યો છે. એક્ઝામ્પલ તરીકે તમારી ચેસ્ટ ફૂલાવ્યા વગર 84 નથી તો કેટલી થશે, 86 છે, તો કંઈ વાંધો નહીં, તમે પણ એના માટે કેપેબલ છો. ઇન શોર્ટ કે મિનિમમ 84 હોવી જોઈએ, તો 86માં તમારે ફરીથી 5 સેન્ટીમીટર ફૂલાવવાની થશે અને 91 સેન્ટીમીટર ફૂલાયેલી હોવી જોઈએ. ક્લિયર થયું? અહીંયા કહેવાનો મતલબ એટલો સ્પષ્ટ છે કે મિનિમમ 84 સેન્ટીમીટર તમારી ચેસ્ટ હોવી જોઈએ અને તેમાં 5 સેન્ટીમીટર ફૂલાવતા એ 89 થવી જોઈએ. એટલે કે જે તમારી 84 કરતાં ઓછી ચેસ્ટ ન હોવી જોઈએ, 84 અથવા 84 કરતાં વધારે હોય તો તેમાં તમે 5 સેન્ટીમીટર ફૂલાવી અને જે પણ તમારું માપ થતું હોય એમાં +5 કરી આટલી કરવાની રહેશે. વજન ઓછામાં ઓછું વજન જોઈશે 50 કિલોગ્રામ. જ્યારે અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારો છે એમના માટે હાઇટમાં થોડું કન્સેશન મળે છે, 160 સેન્ટીમીટર, પરંતુ ચેસ્ટ માટે એઝ ઇક્વલ સેમ રહેશે. એ મિત્રો ખાસ યાદ રાખજો, અનુસૂચિત જનજાતિ માટે આ ક્રાઇટેરિયા મૂકવામાં આવેલો છે. મહિલા ઉમેદવાર માટે 158 એની હાઇટ હોવી જોઈએ, ઊંચાઈ હોવી જોઈએ. તેમાં છાતીનું માપ કયું ગણવામાં આવશે નહીં, માત્ર એનું વજન અને ઊંચાઈ ધ્યાને લેવામાં આવશે. વજન કેટલું હોવું જોઈએ, ઓછામાં ઓછું 45 કિલોગ્રામ વજન હોવું જોઈએ. જ્યારે અનુસૂચિત જનજાતિની મહિલા ઉમેદવાર છે એમના માટે હાઇટ 156 સેન્ટીમીટર હોવી જોઈએ અને વજન એનું 45 કિલોગ્રામ હોવું જોઈએ. મિત્રો જ્યારે પણ આપણે વજન કરીએ છીએ ને તો અહીંયા જે આંકડા આપ્યા છે એનાથી 3 થી 4 કિલોગ્રામ વજન વધારે હોય અથવા 5 કિલોગ્રામ વધારે હોય એ ખાસ યાદ રાખજો. એક્ઝામ્પલ તરીકે લો કે સપોઝ કે મારું વજન આજે 50 કિલો અને 200 ગ્રામ થતું હોય તો હું જ્યારે માપીશ ને, અત્યારે મારું વજન કેલ્ક્યુલેટ કરીશ તો સપોઝ કે 50 કિલો અને 200 ગ્રામ, આ એક્ઝામ્પલ લઉં છું, તો હાલ મારે એવું નથી વિચારી લેવાનું કે હું હવે એના માટે સિલેક્ટ છું. મારું વજન મારે ઓછામાં ઓછું 52 થી 53 કિલોગ્રામ કરીને જવાનું છે જ્યારે હું ફિઝિકલ માટે જઈશ ત્યારે. કારણ કે અહીંયા રનિંગ આવશે, અહીંયા તમારે 52 થી 53 કિલોગ્રામ કરવું પડશે. કારણ કે તમે જ્યારે વજન કરશો અથવા તો એ સમયે કોઈ કન્ડિશન એવી બની શકે કે કદાચ તમને 49 કિલોગ્રામ થઈ જશે તો તમે આટલી મહેનત કરી છે એ મહેનત પાણીમાં થશે. તો અહીંયા ખાસ વસ્તુ યાદ રાખજો કે ઉમેદવાર માટે કેટલી હાઇટ છે અને સામે કેટલું વજન છે. પુરુષ ઉમેદવાર માટે કેટલી ચેસ્ટ અને કેટલી ચેસ્ટ ફૂલાવીને હોવી જોઈએ, એટલે કે 5 સેન્ટીમીટર તમારી ચેસ્ટ ફૂલતી હોવી જોઈએ. અરજીપત્રક વિશે વાત કરીએ તો અરજીપત્રક એ કઈ રીતે ભરવાનું છે, તો બિન અનામત વર્ગના ઉમેદવારો તેમને પોસ્ટ ઓફિસમાં ફી ભરે તો 100 રૂપિયા અને પોસ્ટલ ચાર્જીસ, અને જો ઓનલાઈન ફી ભરે તો ઓનલાઈન માટે પણ 100 રૂપિયા અને સર્વિસ ચાર્જ ભરવાનું રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો છે જેવા કે આર્થિક રીતે નબળા વર્ગો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, તો એમને શારીરિક રીતે અશક્ત ઉમેદવાર અને માજી સૈનિકો છે એમને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. એમને કોઈ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. એટલે કે જે રિઝર્વ કેટેગરીમાં આવે છે અથવા તો જે શારીરિક રીતે અશક્ત ઉમેદવાર છે અથવા માજી સૈનિક છે એમને ફી ભરવામાંથી અમને મુક્તિ આપવામાં આવે છે. ફી કેટલી ભરવાની છે, તો એક અરજી દીઠ 100 રૂપિયા વત્તા પોસ્ટ ઓફિસ અથવા તો ઓનલાઈન ભરશો તો સર્વિસ ચાર્જ, એટલે કે આપણે અહીંયા લખી લઈએ ચાર્જ, એટલે કે તમે જ્યારે ફોર્મ ભરશો તો 100 રૂપિયા અને પોસ્ટ ઓફિસમાં ભરશો તો 12 રૂપિયા જેટલો ચાર્જ લાગે છે. આ તમારે ભરવાનું રહેશે. મિત્રો એ પણ તમારે ક્યારે ભરવાનું થશે, એ તમારે પ્રિલિમ એક્ઝામ માટે ભરવાનું છે. પ્રિલિમ અને મેન્સ એક્ઝામ માટે અલગથી ભરવાના છે, પરંતુ હાલના તબક્કે પ્રિલિમ એક્ઝામ માટે તમારે ભરવાના છે. જો તમે ફોર્મ ભરી દીધું છે, તમારે ફી ભરવાની થાય છે તો આજે જ ફી ભરી દો. પોસ્ટ ઓફિસમાં તમે નથી જઈ શકતા તો હવે તો ઓનલાઈન બધા જ લોકો ઓનલાઈનનો ઉપયોગ કરે છે, તો ઓનલાઈન ફી ભરી દેવી અને એની રિસિપ્ટ તમારે સાચવીને રાખવી. અનામત કક્ષાના ઉમેદવાર જો બિન અનામત જગ્યા માટે અરજી કરે તો પણ એમણે ફી ભરવાની રહેતી નથી. અહીંયા અલગ વસ્તુ એ છે કે
જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યાઓ અનામત ન હોય તો પણ જે તે કેટેગરીમાં મહિલા ઉમેદવાર અરજી કરી શકે છે. જાહેરાતમાં જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જે જગ્યાઓ છે એ પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી. આ જગ્યા પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારની પસંદગી માટે વિચારણા થઈ શકે છે. આથી પુરુષ અને મહિલા બંને ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે. આ વસ્તુ ખાસ ધ્યાને લેજો. પ્રાથમિક કસોટી તો જેમાં પરિણામના આધારે જે ઉમેદવારોને મુખ્ય એટલે કે લેખિત પરીક્ષા માટે કામચલાઉ જાહેર કરવામાં આવશે તેવા ઉમેદવારોએ પરીક્ષા માટે ફરીથી ઓનલાઈન ફી ભરવી જરૂરી છે. જેમાં જરૂરી પ્રમાણપત્રો દસ્તાવેજો એને સ્કેન કરી અને વેબસાઇટ પર અપલોડ કરવાના થશે. તો મિત્રો યાદ રાખજો, તમે પ્રિલિમ માટે ₹100 અને સર્વિસ ચાર્જ ભરો છો એ પ્રિલિમ માટે ભરો છો. મેન્સ માટે ફરીથી તમારે ફોર્મ પણ ભરવાનું થશે, ફી પણ ભરવાની થશે અને દસ્તાવેજો બધા સ્કેન કરી અને આયોગની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે. હવે જોઈએ વય મર્યાદા કેટલી રાખવામાં આવી છે. તો વય મર્યાદા એ કેટલી રાખવામાં આવી છે તો છેલ્લી તારીખ જે અરજી કરવાની જે સ્વીકારવાની છેલ્લી તારીખ છે એના રોજ ગણતરી કરવામાં આવશે. એટલે કે 1 ડિસેમ્બર 2020ના રોજની તમારી ઉંમર ગણતરી કરવામાં આવશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ. 35 વર્ષ જો તમારા 1 ડિસેમ્બરના રોજ પૂરા થતા હોય, 35 વર્ષ પૂરા ન થયેલા હોય, જો 1 ડિસેમ્બરના રોજ 35 વર્ષ તમારા પૂરા થઈ જતા હોય તો તમે ફોર્મ નહીં ભરી શકો, સિવાય કે તમે રિઝર્વ કેટેગરીમાં આવતા હોય. મિનિમમ કેટલી વર્ષ ઉંમર છે? 20 વર્ષથી લઈ અને 35 વર્ષ. પરંતુ આ જનરલ કેટેગરી માટે છે. જો તમે રિઝર્વ કેટેગરીમાં આવો છો તો તમારે વધારેમાં વધારે કેટલી ઉંમર કાઉન્ટ કરી લેવાની છે? 45 યર. એ પણ આપણે જોઈએ ટર્મ્સ કન્ડિશન કે કઈ રીતે 45 વર્ષ. હવે જોઈએ કે જે વ્યક્તિઓને છૂટછાટ મળે છે ઉંમરમાં તે જોઈએ. મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગના એટલે કે EWS જે ઉમેદવારો છે એમને 5 વર્ષની છૂટછાટ મળે છે, પરંતુ વધુમાં વધુ કેટલા વર્ષ? 45 વયની મર્યાદા સુધી, એટલે કે વધારેમાં વધારે 45 વર્ષ સુધી. સપોઝ કે મારી ઉંમર 32 વર્ષ છે અથવા તો મારી ઉંમર 32 વર્ષ છે તો હું ફોર્મ તો ભરી શકું છું કારણ કે મને 35 વર્ષની છૂટછાટ મળી છે. પરંતુ મારી પાસે જો કોઈ રિઝર્વ કેટેગરી છે તો મને હજુ બીજા 5 વર્ષ મળે છે. તો મને કેટલા વર્ષ સુધી લાભ મળશે? 37 વર્ષ સુધી. પરંતુ આ રીતે જોતા અન્ય કોઈ કેટેગરીમાં જો એને છૂટછાટ મળતી હોય તેમ છતાં કોઈ પણ હિસાબે 45 વર્ષ કરતાં વધારેના વ્યક્તિ ફોર્મ ભરી શકશે નહીં. અન્ય વાત કરીએ તો મહિલા ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અથવા અને આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારો છે એમને 10 વર્ષની છૂટછાટ મળે છે. 10 વર્ષની કઈ રીતે છૂટછાટ મળે છે? જે ઉંમર છે એ ઉંમર પ્લસ 5 વર્ષ એમને મળે છે મહિલા તરીકે. મહિલા તરીકેના 5 વર્ષ મળે છે અને 5 વર્ષ મળે છે જે તે કેટેગરી વાઇઝ, એટલે કે કુલ એને કેટલા મળવાપાત્ર થશે? 10 વર્ષ એક્સ્ટ્રા મળવાપાત્ર થશે. પરંતુ તેમાં પણ કન્ડિશન શું મૂકવામાં આવી છે કે વધુમાં વધુ 45 વર્ષ, વધુમાં વધુ 45 વર્ષ. બિન અનામત સામાન્ય મહિલા ઉમેદવાર છે એમને 5 વર્ષની છૂટછાટ મળશે, એમને વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદા. માજી સૈનિકો એમને પણ સેવામાં જે વર્ષમાં જે પ્રકારની સેવા બજાવી છે એ ઉપરાંત અન્ય 3 વર્ષની સમય મર્યાદા એમને મળશે. શારીરિક અશક્ત ઉમેદવાર છે એમને 10 વર્ષ પરંતુ વધુમાં વધુ 45 વર્ષની, અને જે પણ ગુજરાત સરકારના વિભાગમાં અલગ અલગ જોબ કરી ચૂક્યા છે એમને વય મર્યાદામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ મળવાપાત્ર નથી. જો તમે ફોર્મ ભરો છો અને તમને કોઈ ક્વેરી છે તો તમે ક્વેરી ફોર્મ ભરતા અથવા તો ફોર્મ ભર્યા પછી અથવા તમને જ્યારે પણ જણાય કોઈ ક્વેરી છે તમે મને કોલ કરી શકો છો. એના માટે તમે કોલ કરી શકો 7575878603. પરંતુ તમારું ફોર્મ ભરાઈ ગયું હોય અને 1 ડિસેમ્બર 2020 પૂરી થઈ ગયા હોય પછી તમે એના માટે કોઈ સુધારો નહીં કરી શકો. એટલે જો તમે કોઈ ચેન્જીસ કરવા માંગો છો અથવા તો તમને કોઈ ડાઉટ છે, કોઈ ક્લેરિફિકેશન જોઈએ છે તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. હજુ એના માટે જરૂરી લાયકાત કઈ છે? ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ પણ ફોન કરીને પૂછે છે કે સર એની લાયકાત હું સેમેસ્ટરના લાસ્ટ યરમાં છું તો ફોર્મ ભરી શકું કે કેમ? તો અહીંયા તમને એક ક્લેરિફિકેશન આપવા માંગીશ. લાયકાત જોઈએ તો પરીક્ષા માટે ઉમેદવાર એ ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈ પણ યુનિવર્સિટી કે
કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુજીસી એક્ટ 1956ના સેક્શન 3 હેઠળ યુનિવર્સિટી તરીકે જેને સ્થાપિત કરવામાં આવી છે એવી શૈક્ષણિક સંસ્થા સ્નાતકની પદવી અથવા એને સમકક્ષ સ્નાતકની પદવી અથવા તેને સમકક્ષ, અહીંયા બે શબ્દો ખાસ ધ્યાને લેજો, તો આવી લાયકાત જોઈએ. મતલબ કે આપણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય એવા વ્યક્તિ ઉમેદવારો અહીંયા અપ્લાય કરી શકે છે. પરંતુ અગર કોઈ વિદ્યાર્થી લાસ્ટ સેમેસ્ટરમાં છે, લાસ્ટ સેમમાં છે, તો શું તે ફોર્મ ભરી શકે? યસ, ફોર્મ ભરી શકે, બટ કન્ડિશન એ રહેશે કે એ વ્યક્તિને 20 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ અને સાથે સાથે જે પણ છેલ્લા સેમેસ્ટરની અથવા છેલ્લા વર્ષની પરીક્ષા આપે છે તો એ પ્રિલિમ એક્ઝામ માટે અપિયર થઈ શકે. પરંતુ મેન્સ એક્ઝામ જ્યારે આવશે અથવા ડોક્યુમેન્ટેશન જ્યારે મોકલવાનું થશે તો એ સમય એ તારીખે એમની પાસે રિઝલ્ટ ક્લિયર હોવું જોઈએ, એટલે કે લાસ્ટ સેમની એક્ઝામ ક્લિયર કરી લીધી હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે એવું લઈએ કે ઓગસ્ટ મંથમાં, ઓગસ્ટ 2021માં જ્યારે મેન્સ માટેના ફોર્મ ભરવાના ચાલુ થશે અને એ સમય દરમિયાન જો તમારી પાસે ઓગસ્ટ મંથમાં ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ આવી ગયું છે અને હાલ તમે લાસ્ટ સેમમાં છો તો પણ તમે એપ્લાય કરી શકો છો. તમે પ્રિલિમ એક્ઝામ તો આપી શકશો, પરંતુ મેન્સ એક્ઝામના ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન એટલે કે ડોક્યુમેન્ટેશન સ્કેન કરીને અપલોડ કરતી વખતે તમારી પાસે આ ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તમે ઓગસ્ટના બદલે જેવું સપોઝ કે 20 ઓગસ્ટના રોજ 20 ઓગસ્ટ 2021ના રોજ આ છેલ્લી તારીખ હતી ફોર્મ ભરવાની મેન્સની અને તમારી પાસે 28 ઓગસ્ટના રોજ આવે છે તો તમે એમાં હવે કોઈ પ્રકારનું અપ્લાય નહીં કરી શકો, કારણ કે જે તે લાસ્ટ તારીખ હતી એ સમયે તમે ડોક્યુમેન્ટેશન નહોતા આપી શક્યા. ચલો, હવે બીજી મહત્વની વસ્તુ એ છે કે જે MBBS અથવા અન્ય કોઈ તબીબી શાખાની પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ પણ અહીંયા આ ફોર્મ ભરી શકે છે અને તેવા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ પૂરી થયા અથવા તો જે લાસ્ટ યરમાં છે તો એવા લોકો પણ હજુ ડોક્યુમેન્ટ એમની પાસે નથી આવ્યા તેમ છતાં તેવા લોકો મેન્સનું એક્ઝામ આપી શકશે, પરંતુ ટર્મ્સ કન્ડિશન એ રહેશે કે એની અલગ અલગ જે આયોગ દ્વારા જે નક્કી કરવામાં આવેલી હશે તે રીતે. હવે જે લાભ મળવા પાત્ર છે ઉંમરનો, તેની સાથે સાથે એવી જોગવાઈ કરવામાં આવી છે કે ઈડબ્લ્યુએસ અને અન્ય રિઝર્વ કેટેગરી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે તો એના માટે એક સ્પષ્ટતા એ રહેશે કે જે ઈડબ્લ્યુએસ જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે એની વર્ષ કેટલા વેલિડ હોય છે? 1 વર્ષ માટે. આવકનું પ્રમાણપત્ર છે એ 3 વર્ષ માટે વેલિડ છે, પરંતુ ઈડબ્લ્યુએસનું જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તે 1 વર્ષ માટે વેલિડ છે. હાલ કોરોનાનો આ જે માહોલ છે એને ધ્યાને લઈ અને સરકારે એ તારીખ એમાં 3 વર્ષ સુધી એની માન્યતા આપી દીધી છે, પરંતુ સાથે સાથે કન્ડિશન એ મૂકી છે કે આ સમય દરમિયાન એટલે કે 25/1/2019 થી 12/9/2019 સુધી જે ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર ઇસ્યુ થયા છે એમના ઉમેદવારો છે એમને 1 વર્ષના બદલે એમાં વધારો કરી દેવામાં આવ્યો છે 3 વર્ષ સુધી. પરંતુ કન્ડિશન એ મૂકવામાં આવી છે કે આ લિંક એક આપવામાં આવી છે, આ લિંક પર એક બાંહેધરી પત્ર છે. મિત્રો, આ બાંહેધરી પત્ર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી પણ તમને ફોર્મ મળી રહેશે. બટ આ કન્ડિશનમાં ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે તમારા કુટુંબની આવકમાં કોઈ વધારો થયો નથી અથવા તો વધારો થયો છે તો તમને જે ઈડબ્લ્યુએસનું જે સર્ટિફિકેટ મળવા પાત્ર છે તે મળવા પાત્ર રહે છે. એટલે કે જે આવક મર્યાદા છે 8 લાખ રૂપિયાની, એ 8 લાખથી ઓછી તમારી આવક છે એવું તમારે બાંહેધરી પત્ર આપવું પડશે અને આયોગ જ્યારે પણ માંગે ત્યારે તમારે સક્ષમ અધિકારી પાસેથી પ્રમાણ કરાવીને આપવાનું રહેશે. જો તમારી આવક 8,50,000 રૂપિયા થઈ છે તો હવે તમે આ ડિક્લેરેશન ફોર્મ ભરીને એમાં તમે લાભ નહીં મેળવી શકો, પરંતુ તમારી આવક હજુ 8 લાખ કરતાં ઓછી જ છે તો તમારે આ ડિક્લેરેશન ફોર્મ ભરીને આપવું પડશે. સેમ એ જ રીતે અન્ય કેટેગરીના જે રિઝર્વ કેટેગરીના વ્યક્તિઓ છે, સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના એમને પણ જેમને બિન ઉન્નત વર્ગના દરજ્જા એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમાં કોઈ ફેરફાર નથી થયો એ અંગેનું પણ એના માટે અલગથી એક ફોર્મ આપેલું છે. જે બંને આ ફોર્મ આપણી ટેલિગ્રામ ચેનલમાં અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને આ બંને મળી રહેશે. બટ અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા જે સર્ટિફિકેટ છે એકમાં ઈડબ્લ્યુએસ લખેલું છે અને એકમાં NCLC લખેલું છે. તમારું જે કેટેગરીમાં આવતું હોય એ કેટેગરીનું તમારું ફોર્મ ભરીને તમારે સબમિટ કરવાનું થશે. હાલમાં નહીં, પરંતુ જ્યારે આયોગ માંગશે ત્યારે તમારે એને આપવું પડશે અથવા તો મેન્સ એક્ઝામ માટે તમે જ્યારે મોકલો છો ત્યારે તમારે આ સર્ટિફિકેટ સાથે એટેચ કરીને આપવાનું રહેશે. આ ખૂબ મહત્વની વસ્તુ છે જે તમારે ધ્યાને લેવી જરૂરી છે.
હવે જોઈએ મુખ્ય વસ્તુ. યસ, જે વસ્તુની તમે આતુરતાથી રાહ જોતા હતા, ખરેખર તો આપણે માટે આ જ વસ્તુ મહત્વની હશે એવું લાગે છે. ખેર, આ વસ્તુ તો એક મજાક માટે છે, બટ લોકોની સેવા કરવી એ આ એક સરકારનો અને આપણા વ્યક્તિઓનો પણ એક ધ્યેય હોય છે. અને સરકારી જે કર્મચારીઓ છે એનો મુખ્ય હેતુ જ એ છે, ગવર્મેન્ટ સર્વન્ટ એટલે અથવા તો એના પર પબ્લિક સર્વન્ટ કહે છે, કે લોકોની સેવા કરનાર વ્યક્તિ. ચલો હવે જોઈએ આપણે પગાર ધોરણ શું મળવાપાત્ર છે. તો વર્ગ 1 અને વર્ગ 2 ની જે કેટેગરી છે તેમાં વર્ગ 1 માં પે મેટ્રિક્સ લેવલ 10 પ્રમાણે 56,100 રૂપિયાથી 1,77,500 મળવાપાત્ર છે અને અન્ય ભથ્થાઓ પણ મળશે. એ કયા પગાર પંચ પ્રમાણે? તો 7મા પગાર પંચ મુજબ. જ્યારે વર્ગ 2 માં પે મેટ્રિક્સ લેવલ નંબર 8 મુજબ 44,900 થી 1,42,400 અને અન્ય ભથ્થાઓ મળવાપાત્ર છે, એ પણ 7મા પગાર પંચ મુજબ. પરીક્ષાની રૂપરેખા જોઈએ, અભ્યાસક્રમ. તો ખૂબ મહત્વની વસ્તુ એ બને કે આપણે શું વાંચવું, કઈ રીતે તૈયારી કરવી. તો પરીક્ષાની રૂપરેખામાં જોઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષા એને 2 તબક્કામાં યોજવામાં આવશે. મિત્રો અહીંયા યાદ રાખજો, આ પરીક્ષા કેવી છે? આ પરીક્ષા એ માત્ર પરીક્ષા નથી, પરંતુ કેવી પરીક્ષા છે? તો સ્પર્ધાત્મક છે. સ્પર્ધાત્મક પરીક્ષાની આગળ જ્યારે સ્પર્ધાત્મક લાગી જાય છે ત્યારે ખૂબ મહત્વ વધી જાય છે. પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા 2 રીતે લેવામાં આવશે, જેમાં પ્રિલિમ પરીક્ષા એમાં ઓબ્જેક્ટિવ ટાઈપની લેવામાં આવશે. આ પરીક્ષા શેના માટે લેવામાં આવશે? તો માત્ર મુખ્ય પરીક્ષાના ઉમેદવારો પસંદ કરવા માટે, એટલે કે એને સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે ગણવામાં આવશે. અહીંયા યાદ રાખજો કે પ્રિલિમ પરીક્ષા તમે પાસ કરો છો તો એ મુખ્ય પરીક્ષા માટે 15 ગણા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. કેટલા ઉમેદવારોને? તો 15 ગણા ઉમેદવારો. કુલ વેકન્સીના 15 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે એને બોલાવવામાં આવશે. જ્યારે બીજી જે પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષા છે, જેમાં લેખિત અને રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યુ બંનેનો સમાવેશ થઈ જાય છે. નિશ્ચિત જગ્યાઓ છે એના માટે આખરી ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારોની આખરી પસંદગી એ મુખ્ય પરીક્ષાના મેળવેલા ગુણને આધારે, જેમાં મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણ અને રૂબરૂ મુલાકાતમાં મેળવેલા ગુણ એટલે કે મેન્સ અને ઇન્ટરવ્યુ બંનેના કમ્બાઈન કરવામાં આવશે, એના આધારે ગણતરી કરવામાં આવશે. જ્યારે તમે પ્રિલિમિનરી એક્ઝામમાં ગમે તેટલા માર્ક્સ મેળવ્યા હશે એ કોઈ ધ્યાને લેવામાં આવશે નહીં પસંદગી માટે. યસ, મુખ્ય પરીક્ષા માટે તમે અપિયર થવા માટે તમારે પ્રિલિમના માર્ક્સ ગણવામાં આવશે. પરંતુ સપોઝ કે કોઈ એક વ્યક્તિ 115 માર્ક્સ આવ્યા છે અને કોઈ એક વ્યક્તિને 170 માર્ક્સ મળ્યા છે, તો બંને કદાચ એ મેન્સ માટે અપિયર થશે તો બની શકે કે 115 વાળાના હવે માર્ક્સ ધ્યાને લેવામાં આવશે નહીં, 170 વાળાના પણ માર્ક્સ ધ્યાને લેવામાં આવશે. હવે બંને કેવા ગણાશે? ઇક્વલ ગણાશે. જ્યારે મુખ્ય પરીક્ષા આપવા બેસે છે ત્યારે આગળના જે માર્ક્સ છે પ્રિલિમના માર્ક્સ એ કોઈ પણ ધ્યાને લેવામાં આવશે નહીં. હવે જોઈએ કે પ્રિલિમ પરીક્ષાનો આ અભ્યાસક્રમ એ કઈ રીતે છે. તો પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 આ બંને એનું સ્નાતક કક્ષાનું સ્ટાન્ડર્ડ રહેશે. એટલે માધ્યમ કયું રહેશે? તો ઉચ્ચતર માધ્યમથી પણ વધારે એટલે કે સ્નાતક કક્ષાનું રહેશે, ગ્રેજ્યુએશન લેવલનું રહેશે. એટલે અહીંયા તમે એટલું વિચારી શકો કે આ ખૂબ જ પ્રિલિમ પરીક્ષા છે એમાં ખૂબ જ મહેનત માંગી લેશે. જેમાં સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 કુલ 2 પેપર હશે. તેને એક પેપરના 200 ગુણ એટલે કે 2 પેપરના કુલ 400 ગુણમાંથી મેરિટ બનશે, જેના એક પેપરનો સમય રહેશે 180 મિનિટ રહેશે. અહીંયા સમય મિનિટમાં આપેલો છે એટલે આપણે એવું કહી શકીએ કે 3 કલાકનો સમય રહેશે. પહેલા 2 કલાકનો સમય હતો, સમય બહુ ખૂટવા લાગ્યો કારણ કે વિધાન વાક્યવાળા વાક્યો ઘણા બધા પૂછવા લાગ્યા, એટલે 3 કલાકનો સમય હવે રાખવામાં આવ્યો છે. મિત્રો ખાસ યાદ રાખજો, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એ કુલ 200 માર્ક્સના એટલે કે કુલ 400 માર્ક્સનું થાય છે. એક પેપર દીઠ આપણને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય મળે છે, જેનું માધ્યમ કયું રહેશે? સ્નાતક કક્ષાનું રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં કુલ 6 પેપર હોય છે. એ 6 પેપરમાં ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, નિબંધ, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2 અને સામાન્ય અભ્યાસ 3 એમ કરીને કુલ 6 પેપર હોય છે. જીએસના કુલ 3 પેપર હોય છે, 2 ભાષાના પેપર હોય છે અને એક એસે એટલે કે નિબંધ લખવાનો છે, જેના દરેક પેપરના 150 ગુણ રાખવામાં આવ્યા છે. તેમાં પણ સમય કેટલો મળે છે? 180 મિનિટનો સમય આપણને મિનિટમાં બતાવ્યો છે, 180 મિનિટનો એટલે કે 3 કલાકનો સમય મળે છે. અહીંયા ખાસ યાદ રાખજો કે આ મુખ્ય પરીક્ષા એ લેખિત પરીક્ષા છે, જ્યારે પ્રિલિમ પરીક્ષા એ માત્ર આપણે ABCD પર ટીક માર્ક કરવાના છે. યસ મિત્રો, એ પણ તમને એક હિન્ટ આપી દઉં કે આપણે કોઈ એક્ઝામ આપીએ છીએ તો આપણને ABCD અને E આ 5 પ્રકારના આપણને ઓપ્શન મળે છે. જ્યારે વિદ્યાર્થી શું કરતા હોય છે કે જ્યારે કોઈ 1, 2, 3, 4, 5 આવી રીતે ક્વેશ્ચન જોઈ લે છે અને ABCD ટીક કરી દે છે, પછી શું થાય છે? પછી લાસ્ટમાં ખબર પડે છે યસ મેં ભૂલ કરી કે 2 નંબરનો જે આન્સર કરવાનો ટીક કર્યો છે મેં, એ ખરેખર તો 1 નંબરનો આન્સર હતો. આખી સિરીઝ આપણે ઊંધી કરી દઈએ છીએ. પછી આપણે કહીએ છીએ મેં જબરજસ્ત મહેનત કરી પણ પરીક્ષામાં
ભૂલ કરી બેઠો. આને કહીએ આપણે ભણ્યો ખરો પણ ગણ્યો નહીં. એટલે આપણે સ્માર્ટ મહેનત કરવાની છે. મને એક વિદ્યાર્થીએ ક્વેશ્ચન પૂછ્યું હતું કે સર, જે આપણે ટીક કરીએ છીએ તો સર્કલ કરીએ છીએ ડાર્ક સર્કલ, તો એના બદલે માત્ર ટીક કરીએ તો એવું ના ચાલે? તો આ પણ તમારી એક અક્યુરસી માટેનું આ એક તમારી એક્ઝામ જ છે. જે તમારી એક્ઝામ છે એમાંનો પણ આ એક ભાગ છે એક્ઝામનો. તમારી પાસે એક્યુરસી પણ માંગે છે. સ્પીડ એન્ડ એક્યુરસી બંને વસ્તુ તમારી પાસે માંગે છે. કારણ કે તમે અધિકારી છો. કયા તો ક્લાસ 1-2 અધિકારી બનવા જઈ રહ્યા છો. અથવા ભલે તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય અને ક્લાસ 3 ના અધિકારી બનો, પરંતુ તમારે પબ્લિકની સેવા કરવી છે તો એમાં તમારી સ્પીડ પણ જોઈએ અને એક્યુરસી પણ જોઈએ. એટલા માટે તો અહીંયા નામ આપ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષા. તો ખાસ યાદ રાખજો કે અહીંયા તમે કોઈ પણ સિલેક્ટ કરશો A, B, C યા તો D, અને ડી ઓપ્શનનો મતલબ એ થાય છે કે તમે એક પણ આન્સર આપવા માંગતા નથી. એટલે કે A, B, C યા તો D એમાંથી કોઈ પણ તમે રાઈટ આન્સર ગણવા માંગતા નથી. જો તમે ઈને એનકોડ કર્યું છે, અહીંયા તમને માત્ર સમજાવવા માટે ડાર્ક કર્યું છે, બટ તમારે જે ડાર્ક કરવાનું થશે એ 100% ડાર્ક કરવાનું થશે. બ્લુ અથવા તો બ્લેક બોલ પેનથી જ કરવાનું થશે. કોઈ ઇંક પેનનો ઉપયોગ થઈ શકશે નહીં. સપોઝ કે તમે આ ડી ને ડાર્ક કરી દીધું છે તો એનો મતલબ એ થયો કે હવે તમારો માર્ક્સ કપાશે નહીં. અધરવાઇઝ તમારો માર્ક્સ ગુણાંકમાં કપાશે. કેટલો કપાશે? 0.3 માર્ક્સ નેગેટિવ માર્ક્સ ગણવામાં આવશે. એટલે કે અહીંયા નેગેટિવ સિસ્ટમ પણ છે. સપોઝ કે તમે ABCD અથવા તો E એક પણ ટીક નથી કર્યો અને બ્લેન્ક મૂકી દીધો છે તો પણ તમારો નેગેટિવ માર્ક ગણવામાં આવશે, 0.3 ગણવામાં આવશે. તમે કોઈ C અને D અથવા તો C અને B બંનેને એનકોડ કર્યા છે તો પણ 0.3 માર્ક કાઉન્ટ એને કાપવામાં આવશે. તમે પ્રોપરલી એને એનકોડ નથી કર્યું તો પણ 0.3 માર્ક એ નેગેટિવ ગણવામાં આવશે. એક માર્ક્સ તમારો એક સાચો આન્સર દીઠ 1 માર્ક્સ આપવામાં આવશે, પરંતુ એક ખોટો માર્ક્સ થશે તો 0.3 એનો કાપવામાં આવશે. જે કુલ મેરિટ બનશે, એટલે કુલ સાચા જે આન્સર બનશે એમાંથી ખોટા જે માર્ક્સ હશે એના 0.3 પ્રમાણે નેગેટિવ માર્ક એમાંથી માઇનસ કરવામાં આવશે. આ મિત્રો આ પણ ખાસ ધ્યાને લેજો. ચલો, હવે જીપીએસસીનું ફોર્મ આપણે ભરીએ છીએ તો હવે ફોર્મ કઈ રીતે ભરવું? ફોર્મ ભરવા માટેના બે રસ્તા છે. એક તો તમે ડાયરેક્ટ ઓનલાઈન એપ્લિકેશન પર જઈ ઓજસની વેબસાઇટ પર જઈ અને ડાયરેક્ટ અપ્લાય કરીને ભરી શકો છો. બીજો એક સ્માર્ટ રસ્તો છે કે તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવો. OTR વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવો. તમારી ડિટેલ સંપૂર્ણ એમાં કમ્પ્લીટ ફિલઅપ કરો અને જ્યારે પણ ફોર્મ ભરવા ઈચ્છો ત્યારે માત્ર OTRના તમારો એક કોડ આપવામાં આવશે. એ કોડ અને ડેટ ઓફ બર્થના આધારે વધારે જે જરૂરિયાતની માહિતી હોય એ માહિતી એમાં ફિલઅપ કરી અને ફટાફટ તમે ફોર્મ ભરી શકો છો. જેમાં તમારા ફોટો અને સિગ્નેચર આ દરેક વસ્તુ, તમારી ડિટેલ, એજ્યુકેશનલ ડિટેલ, એડ્રેસ, પર્સનલ ડિટેલ આ બધી વસ્તુ એક જ વખત ફિલ કરવાની હોય છે. ત્યારબાદ તમારે વધારાની માહિતી જેવી કે એજ્યુકેશન ક્વોલિફિકેશન આ અલગ અલગ માહિતી એમાં ફિલઅપ કરવાની હોય છે. જે ઝડપથી તમે ફોર્મ ભરી શકો એના માટે વન ટાઈમ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે ઓજસ દ્વારા. તો અહીંયાથી તમને રજિસ્ટ્રેશન બતાવવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન અગર તમે કરી લીધેલું છે તો તમારે ડાયરેક્ટ એને ઓનલાઈન એપ્લિકેશન પરથી અપ્લાય કરવાનું છે. જો તમે રજિસ્ટ્રેશન જ નથી કર્યું તો રજિસ્ટ્રેશન પર અપ્લાય કરવાનું છે. જો તમે અપ્લાય કરેલું છે અને તમે કોઈ ચેન્જીસ કરવા માંગો છો તો એડિટ અને પ્રિન્ટમાંથી તમે કરી શકો છો. જે અહીંયા વિગત આપી છે એ વિગત તમારે વાંચી લેવી જોઈએ અને તેના પર એગ્રી કરી દેશો એટલે તમને ફોર્મ ફોર્મ એ પોપઅપ થશે અને પોપઅપમાં તમારી સંપૂર્ણ વિગત મૂકવાની થશે. અને સંપૂર્ણ વિગત કઈ રીતે હશે? એક્ઝામ્પલ તરીકે લઈએ તો અહીંયા ટાઇટલ આપવામાં આવ્યું છે. ટાઇટલ એ મિસ્ટર, મિસિસ યા તો જે પણ જેન્ડર છે એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારું નામ લખવાનું છે, જેમાં સરનેમ આપણી અટક સરનેમ પહેલા લખવાની છે. એક્ઝામ્પલ તરીકે મારું ફોર્મ હું ફિલઅપ કરતો હોય તો મારે લખવાનું છે પટેલ જીતેન્દ્ર કુમાર. હવે અહીંયા પટેલ મેં લખ્યું છે, પછી પટેલ પછી જીતેન્દ્ર કુમાર લખ્યું છે. મારા 12th જે માર્કશીટ છે એ પ્રકારે મારે ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે. તો મારું નામ એક્ઝામ્પલ તરીકે લઉં કે જીતેન્દ્ર કુમાર. ભલે હું રોજિંદા જીવનમાં જીતેન્દ્ર નામ બોલતો હોય પરંતુ મારી માર્કશીટ પર જીતેન્દ્ર કુમાર છે તો જીતેન્દ્ર કુમારથી મારે ફોર્મ ફિલઅપ કરવું જોઈએ. જો જીતેન્દ્રભાઈ હોય, જીતેન્દ્ર જે પણ નામ હોય એ નામથી ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ ફાધર અથવા હસબન્ડનું નામ લખવાનું છે અને મધરનું નામ પણ લખવાનું છે, જે કમ્પલસરી છે. જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ યા ફિમેલ બંને જગ્યા પર એકવાર સિલેક્શન કરવાનું છે. ઘણી બધી વખત આવું બનતું હોય છે કે કોઈ ઉતાવળમાં ફિમેલ પર સિલેક્ટ કરી દે છે, એટલા માટે એને કન્ફર્મ કરવા માટે રીસિલેક્શન એટલે કે 2 વખત એને કન્ફર્મ કરવા માટે આપેલું છે. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ લખવાની છે. મિત્રો, ડેટ ઓફ બર્થમાં તમે જો બાય મિસ્ટેક જરા પણ ભૂલ કરી તો તમારી પાસે કન્ફર્મેશન નંબર હશે તો પણ તમારે હવે ડેટ ઓફ બર્થ તમને યાદ નહીં હોય તો તમારે આ ડેટ ઓફ બર્થના ભૂલને કારણે તમે એક્ઝામ નહીં આપી શકો. કદાચ તમે કોલ લેટર પણ ડાઉનલોડ નહીં કરી શકો અને બની શકે કે જ્યારે ડેટ ઓફ બર્થ કેટલું મહત્વનું છે તમને એક એક્ઝામ્પલ આપું. A અને B નામના વ્યક્તિ બંનેને સેમ મેરિટ છે, બંનેને સેમ મેરિટ અને લાસ્ટમાં આ બંને વ્યક્તિઓ છે. તો એ વ્યક્તિ છે એની ઉંમર છે 32 વર્ષની
અને એ વર્ષ બી વ્યક્તિ છે એની ઉંમર છે 28 વર્ષની. તો પહેલી પ્રાયોરિટી કોને મળશે? 32 વર્ષના વ્યક્તિની. ઉંમર જેની વધારે છે એને પ્રાયોરિટી વધારે મળશે. તો અહીંયા ભૂલથી પણ એટલે કે ડેટ ઓફ બર્થમાં તમારે કોઈ પણ પ્રકારની ભૂલ ના થવી જોઈએ, એ તમારે કન્ફર્મ કરી લેવું જોઈએ. અગર તમને એવું લાગે તો તમારે જે આ ફોર્મ ભરતા હોય એ સમયે તમારે એનો મોબાઈલથી ફોટો અથવા સ્ક્રીનશોટ લઈ લેવો જોઈએ, જેથી તમને યાદ રહે કે મેં ડેટ ઓફ બર્થ કઈ નાખી છે. અને તમારે 1 ડિસેમ્બર 2020 પહેલાં એની ખરાઈ પણ કરી લેવી જોઈએ. મેરિટલ સ્ટેટસ તમારે ફિલઅપ કરવાનું છે. મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો. ત્યારબાદ કેટેગરી સિલેક્ટ કરવાની હોય છે. કેટેગરીમાં સપોઝ કે તમારી જનરલ કેટેગરી છે તો જનરલ કેટેગરી કરવાની છે. અગર તમારી કેટેગરી જનરલ નથી તો કોઈ પણ બીજી અધર કેટેગરી પણ તમે સિલેક્ટ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે લઈએ તો ઈડબ્લ્યુએસ કેટેગરી હું સિલેક્ટ કરીશ તો ત્યારબાદ મને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ નંબર નાખવાનો થશે. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ મને કઈ તારીખે આપવામાં આવ્યું એ તારીખ નાખવાની થશે અને કોના દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે આ ડિટેલ મારે સંપૂર્ણ વિગત એમાં નાખવાની થશે. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ તમારી પાસે જે પણ સર્ટિફિકેટ છે સર્ટિફિકેટનો નંબર આપવામાં આવ્યો છે અને ત્યારબાદ એ સર્ટિફિકેટની તારીખ આપવામાં આવી છે. જે તારીખે તમે અપ્લાય કર્યું છે એ તારીખ નહીં, પરંતુ તમને જે તારીખે તમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે એ તારીખ અને એ સર્ટિફિકેટ નંબર તમારે અહીંયા ફિલઅપ કરવો જોઈએ. ત્યારબાદ તમારું એડ્રેસ લખવાનું છે. કમ્યુનિકેશન ડિટેલમાં બે પાર્ટ છે. એક તો પ્રેઝન્ટ એડ્રેસ છે અને એક પરમનન્ટ એડ્રેસ છે. એક્ઝામ્પલ તરીકે મારું એડ્રેસ હું બતાવીશ 202 પ્રતિક મોલ કુડાસણ ગાંધીનગર. આ માત્ર શોર્ટ માટે તમને સમજાવવા માટે લખ્યું છે, પરંતુ તમારું એડ્રેસ એ કમ્પ્લીટલી ફૂલ આખું એડ્રેસ તમારે લખવું જોઈએ. ત્યારબાદ રાજ્યમાં તો આપણું ગુજરાત જ આવશે. મોટાભાગે ગુજરાત રાજ્યના જ વ્યક્તિઓ છે, આપણે ગુજરાતમાં છીએ એટલે આપણે ગુજરાત જ આવશે. ડિસ્ટ્રિક્ટ તમારો ડિસ્ટ્રિક્ટ જે છે તે સિલેક્ટ કરવાનો છે. તમારો તાલુકો પસંદ કરવાનો છે. ત્યાંનો પિનકોડ નંબર નાખવાનો છે. તમારો મોબાઈલ નંબર નાખવાનો છે જેમાં SMS અલર્ટ આવશે, OTP પણ આવશે. આ ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર બંને ખાસ તમારે કન્ફર્મેશન માટે પણ તમને બે વખત પૂછશે, એટલે તમારે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ. જ્યાં સુધી આ એક્ઝામ કમ્પ્લીટ પૂરી ન થાય ત્યાં સુધી તમારા મોબાઈલ નંબર ચેન્જ ન કરવો જોઈએ. ઈમેલ આઈડી પર તમારું આપ જે ફોર્મ ફિલઅપ કરો છો એ ફોર્મ ફિલઅપ કરેલી કોપી પણ તમને ઈમેલ પર મળે છે. અલગ અલગ પ્રકારના જે નોટિફિકેશન આવશે તો મેસેજ મળશે આયોગ દ્વારા, તો એ પણ તમને આ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જ મળશે. આ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ તમે ફોર્મમાં પ્રિન્ટ એ તમે અલગ અલગ પ્રકારની કોઈ ચેન્જીસ કરવાનું થશે કે તો મેન્સનું ફોર્મ ભરવાનું થશે. આ દરેક વખતે તમને આ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડશે. ત્યારબાદ જો તમારું પરમનન્ટ એડ્રેસ અને કમ્યુનિકેશન એડ્રેસ એટલે કે પ્રેઝન્ટ એડ્રેસ બંને સેમ હોય તો બંને સેમ લખવાનું છે. અધરવાઇઝ તમારું જે પરમનન્ટ એડ્રેસ છે તો પરમનન્ટ એડ્રેસ અહીંયા ફિલઅપ કરવાનું છે અને નેશનાલિટી આપણી ઇન્ડિયન રહેશે. લેંગ્વેજ ડિટેલ છે ભાષાની વિગતો. ભાષાની વિગતમાં તમને અંગ્રેજી વાંચવાનું, લખવાનું અને બોલવાનું, હિન્દી અને ગુજરાતી આ દરેક તમને ભાષા આવડે છે કે કેમ તેના વિશે પૂછવામાં આવ્યું છે, એ તમારે સિલેક્ટ કરવાનું થશે. ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે કઈ રીતે કરવું, તો એના માટે અહીંયા સ્ટાન્ડર્ડ આપેલું છે કે ફોટો એ જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવો જોઈએ, જેનું માપ આપવામાં આવ્યું છે 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ. જેની ફોટો અને સિગ્નેચરની સાઇઝ છે એ 15 કેબીથી વધારે ન હોવી જોઈએ. મારી પાસે તમારી પાસે બધા પણ હોય તો મોબાઈલ છે તો મોબાઈલથી આપણે સ્કેન કરી અને સારામાં સારી રીતે એને આપણે બતાવી શકીએ. જેમાં સફેદ કાગળ પર કાળો અથવા બ્લુ કલરમાં સહી કરવી અને તેને સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવું જોઈએ. જેનું માપ 2.5 સેન્ટીમીટર લંબાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ આ સિગ્નેચરનું માપ રહેશે. તો ખાસ યાદ રાખજો, ફોટાનું માપ અને સિગ્નેચરનું માપ અલગ અલગ છે અને બંને માટેની સાઇઝ બંનેની સરખી છે. ત્યારબાદ તમારો ફોટો અપલોડ કરવાનો થશે તો ચૂઝ ફાઇલમાંથી તમારો ફોટો અપલોડ કરી શકો અને ફોટો અપલોડ કર્યા પછી તમે જે ફોટો અપલોડ કરવા માંગો છો તે એને સિલેક્ટ કર્યા પછી અપલોડ કરવું તમારો અહીંયા ફોટો તમારો અહીંયા હાજર થશે, એટલે કે તમારો ફોટો અહીંયા બ્લિંક થશે. ત્યારબાદ સિગ્નેચર, એવું ના બને કે સિગ્નેચરમાં ફોટો અને ફોટોમાં સિગ્નેચર આવી જાય, એવું ના બને, એ ખાસ યાદ રાખજો. ચૂઝ ફાઇલ પરથી તમે સિગ્નેચર એને સિલેક્ટ કરો અને ત્યારબાદ અપલોડ કરો એટલે તમારે અહીંયા સિગ્નેચર પણ અહીંયા તમારી મળી જશે, અહીંયા સાઇન મળી જશે. જે તમારે અહીંયા એકવાર કરેક્શન કરી લેવું જોઈએ કે તમારો ફોટો અને સિગ્નેચરમાં ફોટો કમ્પ્લીટલી આવ્યું છે કે કેમ. ત્યારબાદ તમને લાસ્ટમાં પૂછશે કે આ ટર્મ્સ કન્ડિશન વગેરે પૂછશે, એમાં તમારે યસ કરવાનું છે અને યસ કરીને સેવ કરી દેવાનું છે. જેવું તમે સેવ કરી દેશો એટલે તમને એક પોપઅપ આવશે અને પોપઅપમાં તમારો 1 ટાઈમ રજિસ્ટ્રેશન નંબર અને અન્ય વિગતો મળશે, જેના માધ્યમથી તમે ક્યારેય પણ ફોર્મ ઇઝીલી ભરી શકો છો. જેમાં અમુક જે વિગતો છે એ તમારે ફિલઅપ કરવાની રહેશે, બાકીની વિગતો કમ્પ્લીટ રહેશે. મિત્રો એના માટે આપણે આજે જીપીએસસીનો જે કોર્સ છે તો જીપીએસસીના કોર્સ માટે આપણે માસ્ટર બેચ જીપીએસસી 1-2 એમાં માસ્ટર બેચ જેમાં પ્રિલિમ અને મેન્સનો બંનેનો સમાવેશ થઈ જાય છે
કે જે કોર્સની વેલિડિટી કેટલી રહેશે, 24 મહિનાની વેલિડિટી રહેશે. તમારા માટે ખૂબ એક મહત્વની બાબત છે કે હાલમાં 25% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તો આ સ્ટડી ફ્રોમ હોમ, હાલમાં જે પરિસ્થિતિ છે કોરોનાની, તો આ કોરોનાને લીધે તમે સ્ટડી ફ્રોમ હોમમાં તમે લાભ લઈ શકો છો. જો તમે આ બુકબર્ડની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર પરથી. અને જીપીએસસી ક્લાસ 1-2ની માસ્ટર બેચ, જેમાં પ્રિલિમ અને મેન્સને તમે લાભ લઈ શકો છો. જો તમને કોઈ પણ ક્વેરી છે જીપીએસસી બેચ બાબતે તો તમે આપેલ નંબર પર કોલ કરી શકો છો, જે નંબર છે 7575878662 નંબર પર. જો તમને ટેકનિકલ સપોર્ટ કોઈ જોઈએ છે, એપ્લિકેશન માટે કોઈ ટેકનિકલ સપોર્ટ જોઈએ છે અથવા ટેકનિકલ હેલ્પ જોઈએ છે, તો એના માટે તમારે કોલ કરવાનો છે 7575878699 પર. પરંતુ જીપીએસસી વિશે કોઈ ક્વેરી છે તો એના માટે તમારે આ નંબર પર કોલ કરવાનો છે. મિત્રો અહીંયા એનાથી શું બેનિફિટ મળશે આ વિડીયોમાં, તો વિડીયો કોર્સ છે એ વિડીયો કોર્સમાં આવનારી જીપીએસસી 1-2 ડીવાયએસઓ, પીઆઈ, એસટીઆઈ આ દરેક પરીક્ષાઓ માટે સંપૂર્ણ કોર્સ આમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. કમિશન એટલે કે જીપીએસસીનું કમિશન છે એના દ્વારા નિર્ધારિત કરેલ અભ્યાસક્રમને સંપૂર્ણ ન્યાય આપવામાં આવશે. મિત્રો હવે પછી આપણે એ પણ જોવાના છીએ કે જીપીએસસીનો સિલેબસ કયો છે, પ્રિલિમ એક્ઝામ માટે કયો છે, મેન્સ એક્ઝામ માટે કઈ રીતનું છે, અને એ કઈ રીતે આ બુકબર્ડની ટીમે કઈ રીતે ડિઝાઇન કર્યો છે. મિત્રો પાસ થવા માટે દરેક મહેનત કરતા હોય છે અને પાસ થશે, પરંતુ કોઈ શું કરશે, કોઈ સ્પીડથી જઈને પાસ થશે, કોઈ ધીમે 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 જઈને પાસ થશે અને એના પ્રમોશનના ચાન્સીસ ઓછા રહેશે. કારણ કે જે વ્યક્તિ પહેલાં પહોંચી ગયો છે એનું પ્રમોશન ફાસ્ટ થશે. તમે પણ સમજો છો કે હાલમાં પીએસઆઈ એ પ્રમોશન મેળવીને પીઆઈ બનતા હતા, હવે શું થાય છે, ડાયરેક્ટ પીઆઈની ભરતી થવા માંડી. તો હવે જે પીએસઆઈ બનશે એનું પ્રમોશનના ચાન્સીસ બહુ ઓછા રહેશે, કારણ કે પીઆઈ તો છે જ આપણી પાસે ઓલરેડી. તો જરૂરી નથી કે પીએસઆઈ છે પીઆઈ નહીં બને, બટ થોડો સમય લાગશે. પણ દરેક વ્યક્તિ પાસ તો થશે, પરંતુ સ્માર્ટ રીતે કઈ રીતે પાસ થઈ શકાય એની જે આ એક વ્યૂહાત્મક બાબત કહી શકાય અથવા એક સ્ટડી કહી શકાય, એ સ્ટડી બુકબર્ડની ટીમે સરસ મજાની રીતે ડિઝાઇન કરી છે, જેનો લાભ તમે લઈ શકો છો. અભ્યાસક્રમ સંલગ્ન તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે. દરેક મુદ્દાને આખરે પ્રશ્નો અને જવાબોની ગહન ચર્ચા કરવામાં આવે છે. મુખ્ય પરીક્ષા સંદર્ભે લખાણ શૈલી અંગેનું માર્ગદર્શન. જો જે દિવસે તમારી પેન ચાલુ થઈ ને એ દિવસે તમારી કારકિર્દી ચાલુ થઈ એવું સમજી લેજો. તમે પ્રિલિમ તો પાસ કરી લીધી, પણ શું મેન્સની એક્ઝામ માટે તમે કમ્પ્લીટલી છો? મેન્સની એક્ઝામ આપવા માટે તમે કેપેબલ છો? જો દરેક વ્યક્તિઓ પાસે શક્તિ તો છે જ, પરંતુ એને ખીલવાની અથવા એને બહાર લાવવાની જરૂર છે. જો તમારી પાસે આ કેપેસિટી નથી તો તેને ડેવલપ કરો. કઈ રીતે ડેવલપ કરવી? હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે કમ્યુનિકેશન થતું હોય તો કહેતા હોય કે સર જે ડેલી રાઇટિંગનો ક્વેશ્ચન આવે છે એ ડેલી રાઇટિંગના ક્વેશ્ચન અમે લખીએ છીએ, પરંતુ જ્યારે એના આન્સર આવે છે તો તમે બીજી રીતે વાંચીએ છીએ ત્યારે ખબર પડે છે કે અમે જે લખ્યું છે ને એ કરતાં તો કંઈક અલગ વિચારીને આવ્યું છે. તમે લખવાનું ચાલુ કરો, તમારું રાઇટિંગ સારું હોવું જોઈએ, તમારી પાસે શબ્દ ભંડોળ સારું હોવું જોઈએ. એ શબ્દ ભંડોળ કયો શબ્દ ક્યારે વધુ અસરકારક બની શકે, આ દરેક વસ્તુ તમને ક્યાંથી શીખવા મળશે? આ માધ્યમથી તમને શીખવા મળશે લખાણ શૈલી અંગેનું માર્ગદર્શન. મિત્રો યાદ રાખજો કે જો તમે પ્રિલિમ પાસ કરી લીધી પરંતુ મેન્સ એક્ઝામની પ્રિપરેશન કરો છો, તો પાસ કરવા ઈચ્છો છો, તો તમારે લખાણ તો કરવું જ પડશે, લખવું જ પડશે. તમને આજે જેવું આવડે છે એવું લખો, આવતીકાલે તમે એનાથી વધારે સારું લખી શકશો. કોઈનું માર્ગદર્શન લો, કોઈ સારી સંસ્થાનો સપોર્ટ મેળવો. તમને જરૂર પડે તો જરૂરી નથી કે તમે કોર્સ પરચેસ કરશો તો જ તમે પાસ થઈ શકો. અગર તમે કોર્સ એફોર્ડ નથી કરી શકતા તો પણ એક વખત આ નંબર પર કોલ કરીને વાત કરી લો. તમારા માટે ઘણી બધી રીતે હેલ્પફુલ અમે થવા માટે તૈયાર છીએ. બટ જે વ્યક્તિ જીપીએસસીનો આ કોર્સ પરચેસ કરે છે તો એમને માટે શ્યોર છે કે એ જો સંપૂર્ણ અહીંયા ફોકસ આપશે, સંપૂર્ણ પોતો એનો 100% આપશે. જો તમે 100% આપશો તો અમે 1000% આપવા માટે તૈયાર છીએ તમારા માટે. તો એના માટે તમારી પેન જો ચાલુ થશે, તમારી પેન જે દિવસે લખવાનું ચાલુ કરશે ને એ દિવસે તમારી કારકિર્દી બનવાનું ચાલુ થશે. મુખ્ય પરીક્ષામાં સફળતા માટે જે મુખ્ય વિષયો છે જેવા કે ગુજરાતી, અંગ્રેજી, વર્તમાન પ્રવાહો, તેના વિશે પણ એક ખૂબ સારી ચર્ચા કરવામાં આવી છે. અને મહત્વની વસ્તુ એ છે કે બુકબર્ડ પર આયોજિત થનાર મોક ટેસ્ટ એના માટે બિલકુલ ફ્રી રહેશે. તો તમને અહીંયા થોડા એક્ઝામ્પલ આપું છું કે ડેલી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ જે દરેક વિદ્યાર્થીઓનો લાભ લઈ રહ્યા છે, જબરજસ્ત લાભ લઈ રહ્યા છે. અને વિદ્યાર્થીઓ આ જે અહીંયા ક્વેશ્ચન આપવામાં આવે છે, ક્વેશ્ચન એ લખી અને અમને સ્કેન કરીને મોકલે પણ છે. અમે એના પર ડિસ્કસ પણ કરીએ છીએ, એના પર સારામાં સારી રીતે કોણે આન્સર લખ્યો છે એ અને એનું એ સ્કેનિંગ જે કરીને આવેલી છે ફાઇલ એ પણ ચેક કરીએ છીએ. તો જબરજસ્ત રીતે આખી ટીમ વર્ક કામ કરે છે. તમને એક એક્ઝામ્પલ આપું કે ડીવાયએસઓ મેન્સ ડેલી આન્સર રાઇટિંગનો જે પ્રેક્ટિસ છે તેમાં સબ્જેક્ટ હિસ્ટ્રી અને પોલિટી અહીંયા 2 ક્વેશ્ચન મૂકવામાં આવે છે. 2 ક્વેશ્ચન, એક ક્વેશ્ચનના 10-10 માર્ક્સ. તો અહીંયા તમને એક ક્વેશ્ચન બતાવ્યો છે, જેમાં એક્ઝામ્પલ તરીકે લઉં તો આઝાદ હિન્દ ફૌજની રચના અને તેના પ્રભાવ વિશે વિસ્તૃત ચર્ચા કરી ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં
આઝાદ હિન્દ ફૌજનું મહત્વ જણાવો, આવો ક્વેશ્ચન પૂછવામાં આવી શકે. તો એના માટે ઘણા બધા વિદ્યાર્થીઓ આનો લાભ મેળવી રહ્યા છે. તો આમાં જે સ્પેસ આપેલો છે એ તમારી રીતે તમે આન્સર એમાં લખી અને અમને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો, જેના માટે તમારે વોટ્સઅપ કઈ રીતે કરવાનો છે. તો સ્કેન એન્ડ સેન્ડ યોર આન્સર ઓન વોટ્સઅપ નંબર 7575878662 નંબર પર તમે આન્સર આપી શકો છો. એ સિવાય અન્ય વાત કરીએ તો ગુજરાતીની વાત કરીએ તો અહીંયા એક ભાષાંતર આપ્યું છે, પેરેગ્રાફ આપ્યો છે, એનું ભાષાંતર કઈ રીતે કરવાનું છે એ પણ આપ્યું છે. આ રીતે પણ વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ પણ એનો લાભ લઈ રહ્યા છે. અન્ય વાત કરીએ તો ઇંગ્લિશમાં કઈ રીતે આવે છે. તો ઇંગ્લિશનો એક ક્વેશ્ચન પૂછ્યું છે, એઝ પીઆરઓ ઓફ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી ડ્રાફ્ટ ધ પ્રેસ રિલીઝ ઓન સોલાર પેનલ સ્કીમ ફોર હાઉસિંગ કોમ્પ્લેક્સ એ સોસાયટી એઝ એડિશનલ સબસિડી ઇઝ ડિક્લેર્ડ. તો આ પ્રકારના પબ્લિક રિલેશન ઓફિસર તરીકે તમે કઈ રીતે કામ કરશો, તમારી શું ફરજ હોઈ શકે, તો એને ધ્યાને લઈ અહીંયા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એક પ્રેસ રિલીઝ તૈયાર કરવામાં આવ્યું છે. તો એના વિશે પણ તમે ઇંગ્લિશમાં કઈ રીતે લખી શકો, તો આ પણ દરેક પ્રકારની માહિતી તમને અહીંયાથી તમે લાભ લઈ શકો છો. હિસ્ટ્રી અને કલ્ચરમાં ક્વેશ્ચન પૂછી શકે તો ભારતના ઇતિહાસમાં સ્વતંત્રતાની પ્રાપ્તિ અંગે ક્રાંતિકારીઓ દ્વારા અપનાવેલી ઉગ્રતા એટલે કે હિંસક વલણોની વિસ્તૃત ચર્ચા કરો, તેવો પણ ક્વેશ્ચન અહીંયા મૂકેલો છે. અન્ય વાત કરીએ તો ભારત અને આસિયાન, અહીંયા જે આપણો મુદ્દો છે આઈઆરનો, ઇન્ટરનેશનલ રિલેશનશિપ. તો ભારત અને આસિયાન દેશો વચ્ચે સંબંધોને મજબૂત બનાવવા અંગેના અવકાશ પર પ્રકાશ પાડો અને આ અંગે ક્વાડના યોગ્ય નિર્ણાયક સંબંધોની દક્ષિણ પૂર્વી એશિયાના દેશોમાં ભવિષ્યની પરિસ્થિતિ પર સકારાત્મક ટિપ્પણી કરો. હવે અહીંયા શું કર્યું છે કે ભવિષ્યની પરિસ્થિતિ પર સકારાત્મક ટિપ્પણી કરવાનું છે 10 માર્ક્સ માટે. તો 10 માર્ક્સ માટે કેટલું લખી શકાય, કેવા શબ્દો લખી શકાય, ઓછું લખાણ હોય તો પણ વધુ પ્રભાવ પડી શકાય, આ પ્રકારનું કઈ રીતે લખાણ કરી શકાય એના વિશે સંપૂર્ણ અહીંયા તમને ગાઈડ કરવામાં આવે છે. અહીંયા શું કહ્યું છે કે ભવિષ્યની પરિસ્થિતિ પર સકારાત્મક ટિપ્પણી કરવાની છે. હું હવે અહીંયા લખ્યું હોય સકારાત્મક ટિપ્પણી અને હું સકારાત્મક અને નકારાત્મક બંને આપીને આવીશ તો શું થશે, એક્ઝામિનર હશે જે પેપર ચેક કરે છે એ શું કરશે, અહીંયા તો આપણે પૂછ્યું છે સકારાત્મક ટિપ્પણી કરો, તો તમે નકારાત્મક ક્યાંથી લેવા છો, નકારાત્મક તમારે એકદમ હાઈડ કરી દેવાનું છે, સકારાત્મકતાને હાઇલાઇટ કરવાનું છે. તો આ પ્રકારે ક્વેશ્ચન આન્સર આપણે બનાવતા હોય છે. તો જો તમે આ ઓટીઆર કરી દીધું છે એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરી દીધું છે, તો હવે ફોર્મ કઈ રીતે ભરવાનું, તો ઓનલાઈન એપ્લિકેશન પર જઈ અપ્લાય કરવાનું થશે અને અપ્લાય કરીને તમે સબમિટ કરી શકો. અગર તમે અપ્લાય કરી દીધું છે, તમારે એમાં કોઈ સુધારા કરવા છે તો એડિટ પર કરી જઈને આમાં સુધારા વધારા કરી શકો છો. એપ્લિકેશન ફી ભરવાની છે તો એપ્લિકેશન ફોર્મ અને ફી ભરવા માટે પણ અહીંયાથી તમે ફોર્મ ભરી શકો છો. અહીંયા મિત્રો આપણે એક્ઝામ્પલ લઈએ તો જીપીએસસીનું જે ક્લાસ 1-2ની જે એક્ઝામ છે, ફોર્મ ભરાવાના છે, તે ફોર્મના 26 નંબરની જે એડવર્ટાઇઝ નંબર છે તેમાં જોઈએ તો અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે આ પ્રકારનું એક સ્ક્રીન આવશે કે જેમાં જનરલ કેટેગરીની કેટલી વેકેન્સી છે અને કોમન એટલે કે જનરલ અને રિઝર્વ કેટલી છે એના વિશે સંપૂર્ણ માહિતી આપી. ઇન શોર્ટ આટલી સંપૂર્ણ માહિતી આપી છે. જો તમે ઓટીઆરથી ફોર્મ ભરવા માંગો છો તો તમે અહીંયા અપ્લાય નાવ પર ક્લિક કરો. અપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે એક નવું પોપઅપ આવશે જેમાં તમને લખ્યું છે OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન. આ વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર તમારે અહીંયા નાખવાનો છે, એ વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર અને ત્યારબાદ તમારો ડેટ ઓફ બર્થ. યસ મિત્રો, મેં કહ્યું હતું કે તમારો ડેટ ઓફ બર્થ ખોટી ના હોવી જોઈએ. અહીંયા ડેટ ઓફ બર્થ અને OTR મેચ થશે પછી જ તમે અહીંયા અપ્લાય કરી શકો અને ત્યારબાદ અપ્લાય વિથ OTR કરવાનું છે. જો તમે કદાચ OTR તમારો નંબર ભૂલી ગયા છો તો તમારો મોબાઈલ નંબર તો તમારી પાસે હશે જ, કારણ કે મેં કહ્યું હતું કે તમારો આ ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી મોબાઈલ નંબર ચેન્જ કરવાનો નથી. તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી તમારી પાસે હશે તો તમારા મોબાઈલ નંબર અહીંયા તમે ફોરવર્ડ રજિસ્ટ્રેશન પર કરશો એટલે તમને એક બીજું પોપઅપ આવશે જેમાં તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને તમારો ડેટ ઓફ બર્થ કરવાની છે. ત્યારબાદ તમને એક ઓટીપી માંગશે, એ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે. તમે જે ઓટીપી એન્ટર કરશો એટલે તમારો જે તમારો ઓટીઆર છે એ તમને અહીંયા બતાવવામાં આવશે. વધારાની જે ડિટેલ ભરવાની આવે છે દર વખતે એ ખાસ કરીને આવશે એજ્યુકેશનલ ડિટેલ, શૈક્ષણિક લાયકાત, જેમાં તમારે બે ઓપ્શન આપવામાં આવે છે, એક તો ગ્રેજ્યુએટ એની અને બીજો એક ઓપ્શન હોય છે એપિયર ફોર લાસ્ટ યર અથવા સેમેસ્ટર. જે છેલ્લા વર્ષમાં અથવા છેલ્લા સેમેસ્ટરમાં છે એવા વ્યક્તિ પણ ફોર્મ ભરી શકે છે. એમને શું કરવાનું છે, પહેલો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનું છે, પરંતુ જેનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે એમણે ગ્રેજ્યુએટ એની પર ટિક કરવાનું છે. પર્સન્ટેજ અથવા પર્સન્ટાઇલ લખવાના છે, તમારે ગ્રેડ કયો છે એ લખવાનું છે, ક્લાસ કયો છે એ લખવાનું છે, એક્ઝામ બોડી યુનિવર્સિટી લખવાનું છે, સ્ટેટમાં આપણું ગુજરાત આવશે અને જે વર્ષે પાસ થયા છો એ પાસિંગ યર લખવાનું છે. જે મિત્રો લાસ્ટ યરમાં છે તો લાસ્ટ યરમાં એમને હાલનું વર્ષ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે એક બાંહેધરી આપવાની રહેશે, બાંહેધરી પર યસ ક્લિક કરી અને સેવ કરવાનું રહેશે. જેવું તમે સેવ કરી દેશો એટલે તમને એક તમારો અરજી ક્રમાંક એટલે કે તમારો કન્ફર્મેશન નંબર મળી જશે. એ તમારે સાચવીને રાખવો જોઈએ અને એક પ્રિન્ટ પણ લઈ લેવી જોઈએ.
અરજી ફી કઈ રીતે ભરવાની છે તો એના વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. તો એની છેલ્લી તારીખ કઈ છે 1 ડિસેમ્બર 2020 સુધીમાં આ ફી ભરવાની રહેશે. તમે બે રીતે ફી ભરી શકો છો. એક તો પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટ ચલણ પર જઈને પોસ્ટ ઓફિસમાંથી પણ ફી ભરી શકો છો અને બીજું છે ઓનલાઈન ફી પણ ભરી શકો છો. પરંતુ યાદ રાખજો કે હાલમાં તમારે પ્રિલિમ એક્ઝામ માટેની જ ફી ભરવાની રહેશે. સેમ અગેન કે જે વિદ્યાર્થીઓ કેટેગરી વાઇઝ ફોર્મ ભરે છે એમને કોઈ ફી ભરવાની રહેતી નથી. અનામત કક્ષાના ઉમેદવાર જો બિન અનામત જગ્યા માટે અરજી કરે તો તેમને પણ ફી ભરવાની રહેતી નથી. મિત્રો તમારા માટે જે બુકબર્ડ જે લાવ્યું છે એ બુકબર્ડમાં તમને કોઈ પણ ક્વેરી હોય તમે જીપીએસસી માટે તમે કોલ કરો 7575878662 નંબર પર તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. અથવા તો એપ્લિકેશન માટે કોઈ ટેકનિકલ તમને એરર લાગે છે તો તમારે ટેકનિકલ સપોર્ટની જરૂર છે તો તમે ફોન કરો 7575878699 પર. ચલો હવે બીજી પણ વેકેન્સી સાથે સાથે આવી છે જેમાં અરજી ક્રમાંક નંબર છે જાહેરાત ક્રમાંક 27, જેમાં આપણે વાત કરીએ તો સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર તરીકે જો તમે ક્લાસ 1-2 ની એક્ઝામ પાસ નથી કરી શકતા કંઈ વાંધો નહીં, તમારી થોડી કદાચ મહેનત ઓછી હોય બની શકે તો 257 જેટલી ક્લાસ 3 ની વેકેન્સી છે જેને આપણે સુપર ક્લાસ 3 કહીએ છીએ. ક્લાસ 3 માત્ર ક્લાસ 3 નહીં પરંતુ શું કહીએ છીએ સુપર ક્લાસ 3, જેમાં ડીવાયએસઓ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની જગ્યા છે જે સચિવાલય વિભાગની છે. તો તેમાં 257 જેટલી જગ્યાઓ છે તો તેના વિશે પણ આપણે માહિતી મળીએ. તો તેમાં 10 નવેમ્બર 2020ના બપોરના 1 કલાકથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ચૂક્યા છે, જેની છેલ્લી તારીખ પણ સેમ રહેશે એટલે કે 1 ડિસેમ્બર 2020 બપોરના 1 કલાક સુધી. પરંતુ આપણે રાહ નથી જોવાની, આજે જ ફોર્મ ભરવાના છે. તેના માટે સ્ક્રીનિંગ ટેસ્ટ છે એટલે કે પ્રાથમિક કસોટી જે લેવામાં આવશે એ 18 એપ્રિલ 2021ના રોજ યોજાવાની સંભાવના છે, શક્યતા છે અને ત્યારબાદ એનું રિઝલ્ટ આવશે જૂન 2021માં. મુખ્ય પરીક્ષા જે 8 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ યોજવામાં આવશે. લેખિત મુખ્ય પરીક્ષાનું પરિણામ નવેમ્બર 2021માં આવશે. મિત્રો અહીંયા કોઈ ઇન્ટરવ્યુ પ્રોસેસ હશે નહીં કારણ કે ક્લાસ 3ની એક્ઝામમાં ઇન્ટરવ્યુ પ્રોસેસ હવે નીકાળી દેવામાં આવી છે. અહીંયા મુખ્ય પરીક્ષામાં કુલ કેટલા પેપર હશે 4 પેપર હશે. 4 પેપર એટલા માટે એને 2 દિવસમાં એને સંપૂર્ણ પેપર લેવાઈ જશે 8 ઓગસ્ટ અને 22 ઓગસ્ટ. આ સંભવિત તારીખ આપવામાં આવેલી છે. જેમાં આપણે જગ્યા જોઈએ કેટેગરી વાઇઝ તો નાયબ સેક્શન અધિકારી સચિવાલય વર્ગ 3માં 257 જગ્યા છે. બિન અનામત માટે 118 આર્થિક રીતે નબળા વર્ગો છે એટલે કે ઈડબ્લ્યુએસ એમના માટે 25 વેકેન્સી છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 64, અનુસૂચિત જાતિ માટે 8, અનુસૂચિત જનજાતિ માટે 42 વર્ગ. એ જ રીતે મહિલાઓ માટે જે વેકેન્સી છે જનરલ માટે 39, ઈડબ્લ્યુએસ માટે 9, સામાજિક શૈક્ષણિક 50 વર્ગ માટે 21, અનુસૂચિત જાતિ માટે 14, અનુસૂચિત જાતિ માટે 3 અને અનુસૂચિત જનજાતિ માટે 14 છે. શારીરિક અશક્ત માટે 8 વેકેન્સી છે અને માજી સૈનિકો માટે 25 છે. મિત્રો અહીંયા યાદ રાખજો કે જે શારીરિક અશક્ત વ્યક્તિઓ છે એના માટે ક્રાઇટેરિયા કેટલો છે 40% લઈ અને 100% સુધીનો ક્રાઇટેરિયા અહીંયા ગણવામાં આવશે. પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ કેટલું રહેશે અહીંયા ક્લાસ 3 નું છે તો પગાર ધોરણ થોડું ડિફરન્સ રહેશે કારણ કે આપણે વાત કરી હતી ક્લાસ 1નું પણ પગાર ધોરણ અલગ છે, ક્લાસ 2નું પગાર ધોરણ અલગ છે, ક્લાસ 3નું પગાર ધોરણ પણ અલગ છે. જેમાં ફિક્સ વેતન તરીકે 38,090 રૂપિયા ચૂકવવામાં આવશે અને 38,090 રૂપિયાના 5 વર્ષના આ ફિક્સેશન બાદ જ્યારે કન્ફર્મેશન મળી જશે એટલે કે સંતોષકારક સેવાના અંતે તમારો પગાર થશે 39,900 થી લઈ 1,26,600, જેને લેવલ 7 પ્રમાણે પગાર ધોરણ ચૂકવવામાં આવશે. અભ્યાસક્રમની રૂપરેખા જોઈએ, એનો અભ્યાસક્રમ જોઈએ તો આ 2 તબક્કામાં યોજવામાં આવશે જેમાં પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા આ રીતે લેવામાં આવશે. જેમાં સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે પ્રાથમિક કસોટી છે તે સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર હોય છે 200 માર્ક્સનું અને 2 કલાક હોય છે. તો યાદ રાખજો કે અહીંયા 200 માર્ક્સનું એક જ પેપર હોય છે અને તેના માટે 2 કલાક ફાળવવામાં આવે છે એટલે કે 120 મિનિટ આપણને આપવામાં આવશે. જે અંધ ઉમેદવાર છે એમના માટે પ્રિલિમિનરી અને મુખ્ય લેખિત પરીક્ષા માટે 20 મિનિટનો અલગથી સમય ફાળવવામાં આવશે પરંતુ તેના માટે આયોગને અગાઉથી જાણ કરવાની રહેશે કારણ કે એના માટે લહ્યા રાખવાનું થશે. તો તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમને એક ઓપ્શન મળે છે કે તમને લહ્યા એટલે કે બીજા કોઈ લખનાર વ્યક્તિની જરૂરિયાત છે કે કેમ, તો એમાં તમારે ફોર્મ ટિક કરવું રહેશે. લેખિત પરીક્ષા તો મુખ્ય પરીક્ષા છે એમાં કુલ 4 પેપર હશે. 4 પેપર કયા છે તો આપણે જે પેપર 1, 2, 3 અને 4 જેમાં પ્રથમ પેપર છે એ ગુજરાતી ભાષા જેને ઇન્ટરમીડિયેટ કક્ષા અને અંગ્રેજી ભાષા એ પણ ઇન્ટરમીડિયેટ કક્ષા એટલે કે 12th લેવલ સુધીનું પૂછવાની શક્યતા ખરી.
જેના એક પેપરના 100 ગુણ રહેશે. સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 જે સ્નાતક કક્ષાનું રહેશે, જેના ગુણ પણ 100 રહેશે, એટલે કે પ્રત્યેક પેપરના 100 ગુણ રહેશે. કુલ ગુણ કેટલા થશે? મેન્સના કુલ ગુણ 400 થશે. આમાં ઇન્ટરવ્યુ કોઈ આવશે નહીં, એટલે મેરિટ લિસ્ટ બનશે એ 400માંથી બનશે. પ્રિલિમમાં તમે જેટલા પણ માર્ક્સ લાવ્યા હશો એ માત્ર ને માત્ર પ્રિલિમ એક્ઝામ એ મેન્સ એક્ઝામમાં અપિયર થવા માટેનું છે. અહીં યાદ રાખજો કે કુલ વેકન્સીના પ્રિલિમ પરીક્ષા પાસ થયા પછી કુલ વેકન્સીના 6 ગણા ઉમેદવારોને લેવામાં આવશે. 6 ગણા ઉમેદવારોને મેન્સ માટે બોલાવવામાં આવશે, કારણ કે અહીંયા ઓછા લાવવાના કારણ એ છે કે અહીંયા ઇન્ટરવ્યુ પ્રોસેસ હોતી નથી. તો હવે જોઈએ અભ્યાસક્રમ કઈ રીતે રાખવામાં આવ્યો છે. જાહેરાત ક્રમાંક 26/2020-21 છે. ક્લાસ 1-2 ની ભરતી તેનો અભ્યાસક્રમ આપણે જોઈએ. બંનેમાં સેમ સિલેબસ છે. ગુજરાતની જીપીએસસી દ્વારા જે આ પરીક્ષા લેવાનાર છે તેમાં પરીક્ષાનો કઈ રીતે છે તો આપણે જોઈએ. પ્રાથમિક કસોટી 1-2 ની જે એક્ઝામ છે તેના વિશે આપણે વાત કરીએ. ક્લાસ 3 માં એક જ પેપર હોય છે, સામાન્ય અભ્યાસનું, જેમાં 2 કલાક અને 200 ગુણ હોય છે. જ્યારે 1-2 ની વાત કરીએ તો સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 જેના 3 કલાકના 200 ગુણના પેપર હોય છે. કુલ ગુણ થશે 400 ગુણ. 400 ગુણનું આ પેપર થશે. હવે તેના માટે એ 400 ગુણમાંથી પ્રિલિમ પરીક્ષામાં મેરિટ બનશે, એટલે કે પ્રિલિમમાંથી મેન્સમાં જવા માટેનું આ મેરિટ બનશે. મુખ્ય પરીક્ષાનું સિલેબસ જોઈએ તો મુખ્ય પરીક્ષામાં કુલ 6 પેપર હશે અને આ 6 પેપર તેમાં એ લખાણ કરવાનું રહેશે, એટલે કે વર્ણનાત્મક રહેશે. ગુજરાતી માટે 3 કલાક 150 ગુણ રહેશે. અંગ્રેજી માટે પણ સેમ, નિબંધ માટે સેમ, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2 અને સામાન્ય અભ્યાસ 3 એ રીતે દરેક પેપરના 3 કલાક, એક પેપરના 3 કલાક અને એક પેપરના 150 ગુણ લેખે કુલ 900 ગુણ થશે. અને એમાં 100 ગુણ વધારાના વધશે એ શેના હશે? ઇન્ટરવ્યુના, એટલે કે વ્યક્તિગત કસોટી, રૂબરૂ મુલાકાત, અને કુલ ગુણ 1000 ગુણમાંથી મેરિટ બનાવવામાં આવશે. હવે જોઈએ કે એના માટે પેપર તો સામાન્ય અભ્યાસ પ્રાથમિક કસોટી માટે આપણે જોઈએ છીએ તો એમાં ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. આ 180 મિનિટનો સમય મળશે પેપર 1 માટે. પેપર 1 એટલે કે સામાન્ય અભ્યાસ 1 માટે જેનો ગુણ રહેશે 200 અને એમાં પ્રશ્નોની સંખ્યા પણ હશે 200, એટલે કે એક ક્વેશ્ચનના 1 માર્ક્સ. પરંતુ નેગેટિવ માર્ક્સ હોય તો નેગેટિવના કેટલા કપાશે? 0.3 એનો નેગેટિવ કપાશે. સબ્જેક્ટ બીજાની વાત કરીએ, એટલે કે અભ્યાસક્રમ 2 પેપર 2 ની વાત કરીએ તો એમાં પણ 180 મિનિટનો સમય મળશે, જેનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી, બંનેમાં ગુજરાતી અંગ્રેજી રહેશે, એટલે કે એક બાજુ ગુજરાતી હશે, એક બાજુ અંગ્રેજી રહેશે. મિત્રો અહીંયા ખાસ નોંધ રાખજો કે તમને કોઈ પણ ગુજરાતી શબ્દ તમે કોઈ કન્ફ્યુઝ થાઓ છો તો એનું અંગ્રેજી એનું ભાવાનુવાદ શું થાય છે એ તમારે સમજી લેવું, કારણ કે આયોગે જેટલી પણ વખત ચુકાદા આપ્યા છે એમાં દરેક વખતે એવું કહ્યું છે કે ગુજરાતી અને અંગ્રેજી બંનેને સાથે ધ્યાને લેવું. પ્રશ્નોની સંખ્યા એઝ ઇટ ઇઝ 200 અને ગુણ 200 રહેશે, જેમાં બીજા પેપરમાં ભારતીય અર્થતંત્ર અને આયોજન, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ, આ ખૂબ જ મહત્વની ક્વેશ્ચન અહીંયા થશે. મિત્રો તમને યાદ હશે કે છેલ્લા 2 થી 3 છેલ્લા 2 વર્ષથી જે એક્ઝામ લેવાય છે એમાં સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એક વખત 50 અને એક વખત 51 ક્વેશ્ચન પૂછી લીધા હતા. તો આ જબરજસ્ત અહીંયા કોમ્પિટિશન થાય છે. ત્યારબાદ સાંપ્રત પ્રવાહ, વર્તમાન પ્રવાહોનું પણ એટલું જ મહત્વ રહેલું છે. એક પણ સબ્જેક્ટ અહીંયા સાઇડ લાઈન કરવા જેવો નથી. જો તમે એક પણ સબ્જેક્ટને સાઇડ કર્યો તો એનો મતલબ એવું થયો કે તમે પોતે સાઇડ થઈ ગયા. તો મિત્રો એના માટે તેને બુકબર્ડની ટીમ દ્વારા એક સરસ મજાનું એક એનાલિસિસ કરવામાં આવ્યું છે. 2015 પછીની જેટલી પણ એક્ઝામો લેવાય છે એના દરેક પેપરો એના પર એનાલિસિસ કર્યું છે, કઈ રીતે પેપર સેટ થાય છે. દાસા સાહેબની જે એક થિયરી છે કે 1 વર્ષમાં એક ભરતી પૂરી કરવી અને એ પણ સારી રીતે. અને ખૂબ જ સરસ મજાની વાત એ છે કે આપણે ઘણા બધા દાસા સાહેબની નિમણૂક પહેલા એવું નથી કહેતો કે દાસા સાહેબની નિમણૂક પહેલા જીપીએસસી આયોગ બરાબર નહોતું, પરંતુ ટેકનોલોજીનો પણ વધારો થયો. તો ટેકનોલોજી પણ ઘણો બધો સપોર્ટ આપ્યો છે, વિદ્યાર્થીઓ પણ ઘણો બધો સપોર્ટ આપ્યો છે. તો જબરદસ્ત રીતે આ એક પદ્ધતિ ચાલી રહી છે. તો એમાં આપણે સહભાગી બનીએ અને આ એક્ઝામમાં આપણે અપિયર થઈએ અને આપણે અને આપણા પરિવારે અથવા તો આપણા પરિવારે અને આપણા અન્ય કોઈ મિત્રોએ આપણા માટે જે સપનું જોયું છે એને આપણે સાકાર કરીએ અને આપણી મનગમતી નોકરી અને છોકરી બંને મળે એવી આપણે તૈયારી આજથી જ શરૂ કરી દેવી જોઈએ. તો એના માટે જીપીએસસી એ જે માસ્ટર બેચ લેવા છે એમાં જીપીએસસી 1-2 જેમાં પ્રિલિમ અને મેન્સનો સિલેબસ કવર થઈ જાય છે. જે પણ વ્યક્તિ આ જીપીએસસી 1-2 માસ્ટર બેચમાં જોઈન થાય છે એમને ડીવાયએસઓ મેન્સના દરેક વિડીયો ફ્રી કોર્સ એમને મળશે.
દરેક વિષયનો ઊંડાણપૂર્વક એનો અભ્યાસ મૂકવામાં આવ્યો છે. પ્રિલિમ અને મેન્સના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને જે પણ બુકબર્ડ દ્વારા મોક ટેસ્ટ સિરીઝનું આયોજન થશે તે એમને બિલકુલ ફ્રીમાં મળશે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જીપીએસસી 1-2 અને ડીવાયએસઓ મેન્સ માટે અહીંયા 2 અલગ અલગ પ્રકારના કોર્સીસ છે અને ત્યાં સિવાયના અન્ય જે છે એ ક્લાસ 3 માટેની છે. જો ડીવાયએસઓ છે પણ ક્લાસ 3 માટે છે, પણ સુપર ક્લાસ 3 છે. એ સિવાયને પણ જનરલ ક્લાસ 3 અને સુપર ક્લાસ 3 માટે ઘણા બધા અલગ અલગ કોર્સીસ ડિઝાઇન કરેલા છે. જો તમે જીપીએસસી 1-2 નો કોર્સ પરચેસ કરો છો તો એમાં તમને ડીવાયએસઓ મેન્સના વિડીયો પણ તમે ફ્રીમાં જોઈ શકશો. જીપીએસસી 1-2 પ્રિલિમ અને મેન્સ જે એક્ઝામ છે એની માસ્ટર બેચ નામ આપ્યું છે, જેમાં કયા કયા સબ્જેક્ટ કવર થાય છે? ગુજરાતી, અંગ્રેજી, ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, ગુજરાતનો ઇતિહાસ, ગણિત અને તાર્કિક કસોટી, લોક પ્રશાસન અને શાસન. જો તમારે લોકો પર પ્રશાસન કરવું, તમારે શાસન કરવું છે તો કઈ રીતે કરી શકો? એનો મતલબ એવો નથી કે રાજાશાહી બનવાનું છે, લોકોનું સારામાં સારી રીતે શાસન કરવાનું છે, ગુડ ગવર્નન્સ લાવવાનું છે. ગુડ ગવર્નન્સ અને ઈ ગવર્નન્સ, તો એનો તમે કઈ રીતે ફાયદો લોકોને આપી શકો? જો તમારે લોકોની સેવા કરવી છે તો લોકસેવામાં નીતિશાસ્ત્ર કઈ રીતે કામ કરે છે આ તો તમને ખબર હોવી જોઈએ ને. તો એના પણ અલગથી સરસ મજાની રીતે અહીંયા બતાવવામાં આવ્યું છે. હાલમાં ટેકનોલોજીનો યુગ છે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો કઈ રીતે તમે એનો ઉપયોગ કરશો? અર્થતંત્ર અને આયોજન કઈ રીતે તમે સારામાં સારી રીતે કરી શકો અને આંતરરાષ્ટ્રીય સંબંધો એના પરથી તમે જાણી શકો કે સરકારની પોલિસી કઈ છે, સરકારની પોલિસીના આધારે યોજનાઓ અને વર્તમાનની જે ઘટનાઓ બને છે એ ઘટનાઓથી તમે સતર્ક હોવા જોઈએ. આ દરેક મુદ્દાઓ અહીંયા સારામાં સારી રીતે આવરી લેવામાં આવ્યા છે. એ જ રીતે ડીવાયએસઓની જે મુખ્ય પરીક્ષા છે એમાં પણ સેમ એઝ ઇટ ઇઝ દરેક માળખું બનાવવામાં આવ્યું છે. તેમાં પણ ગુજરાતી, અંગ્રેજી, ઇતિહાસ, ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતીય અર્થતંત્રના આયોજન, આંતરરાષ્ટ્રીય સંબંધો, લોકસેવામાં નીતિશાસ્ત્ર, લોક પ્રશાસન અને શાસન, પર્યાવરણ અને ડેઇલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, આ દરેક મુદ્દાઓનો અહીંયા સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તમને એક્ઝામ્પલ તરીકે બતાવું તો લેટર રાઇટિંગ જે આપવામાં આવ્યું છે એમાં તમે કઈ રીતે લેટર લખી શકો એના માટેના અલગ અલગ 5 વિડીયોઝ આપ્યા છે અને ત્યારબાદ તમને 5 એવા પ્રેક્ટિસ પણ આપ્યા છે, 4 અલગ અલગ પ્રેક્ટિસ આપ્યા છે. પ્રેસ રિલીઝ તમે કરવાનો હોય છે. હમણાં આપણે જોયું કે એક ક્વેશ્ચન આપું છું તો એઝ એ પીઆરઓ તરીકે તમારે એક પ્રેસ રિલીઝ કરવાની છે, તો એ તમે પ્રેસ રિલીઝ કઈ રીતે કરી શકો, કઈ રીતે તમારે એને ફિલઅપ કરવાનો હોય છે, તો એના માટે પણ તમને આ અલગ અલગ રીતે પ્રેસ રિલીઝ કઈ રીતે તમે લખી શકો સારામાં સારી રીતે એ પણ તમને દર્શાવ્યું છે. લોકશાસન અને પ્રશાસન, લોક પ્રશાસન એનો અર્થ, પ્રકૃતિ અને કાર્યક્ષેત્ર, ભારતમાં લોક પ્રશાસનની ઉત્ક્રાંતિ અને આ બધા જ છે એ પ્રેક્ટિસ માટેના છે. અર્થશાસ્ત્ર, વહીવટના વિચારો, મુઘલ વહીવટી અને બ્રિટિશ શાસનનો વારસો, સુશાસન અને ઈ શાસન, યસ, ગુડ ગવર્નન્સ અને ઈ ગવર્નન્સ, એનો પણ આપણે કઈ રીતે લાભ લઈ શકું, લોક સેવામાં કઈ રીતે મુલ્કી સેવાની ભૂમિકા છે, આ દરેક વસ્તુઓ અહીંયા સાંકળી લેવામાં છે. ડેઇલી આન્સર રાઇટિંગ જે પ્રેક્ટિસ આપ્યું છે તેમાં ગુજરાતી, અંગ્રેજી, ઇતિહાસ અને બંધારણ, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઇકોનોમી અને ઇન્ટરનેશનલ રિલેશનશિપ, ગુજરાતી, અંગ્રેજી, ઇતિહાસ, બંધારણ, આ રીતે તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના ડેઇલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ માટેના પણ અહીંયા ટોપિક તમને આપવામાં આવ્યા છે. તો મિત્રો તમને કોઈ પણ ક્વેરી હોય તો જીપીએસસીના કોઈ પણ કોર્સ માટે તમે કોલ કરી શકો છો 7575878662 પર. અને જ્યારે તમે કોઈ એપ પરચેસ કરો છો, કોઈ કોર્સ પરચેસ કરો છો એ પહેલાં તમે એક વખત કોલ કરો 7575878699 પર. જ્યારે તમે કોઈ એપ પરચેસ કરો છો, કોઈ કોર્સ પરચેસ કરો છો તો એના પર કોલ કરો. તમને જીપીએસસી રિલેટેડ કોઈ પણ ક્વેરી છે તો એના પર તમે આ નંબર પર કોલ કરી શકો છો. તો એ સિવાય તમને અન્ય કોઈ ક્વેરી હોય તો તમે ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરી શકો છો 7575878603 નંબર પર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો અપેક્ષા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના અંતે તમે જે ફોર્મ ભર્યા છે, મને વિશ્વાસ છે કે તમે ખૂબ સારી રીતે કાળજી લઈને ફોર્મ ભર્યા છે. તેમ છતાં જો કોઈ ક્વેરી તમને લાગતું હોય, કન્ફ્યુઝન લાગતું હોય તો એક વખત આપણે ચકાસણી કરી લેવી જોઈએ. તો મિત્રો અપેક્ષા રાખું છું કે તમને જો કોઈ પણ ક્વેરી હોય એ ક્વેરી આ વિડીયોના માધ્યમથી તમને સોલ્વ થઈ હશે. તો મિત્રો આ હતું આપણું જીપીએસસી બાબતે કઈ રીતે ફોર્મ ભરવું, એની છેલ્લી તારીખ કઈ છે, વય મર્યાદા કેટલી છે, ફી કઈ રીતે ભરવાની છે, ઈડબ્લ્યુએસ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે જે સમય મર્યાદા વધારવામાં આવી છે તેની માટે ટર્મ્સ કન્ડિશન કઈ મૂકવામાં આવી છે, પગાર ધોરણ કેટલું છે વગેરે માહિતી તમને મળી હશે. તો મિત્રો વધુ માહિતી માટે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ.